व्यवसायात्मिका बुद्धि व्यवसायात्मिका बुद्धि एकेह कुरु नंदन एकेह कुरु नंदन रेकेह कुरु नंदन प्रेकेह कुरु नंदन व्यवसायात्मिका बुद्धि एकेह कुरु नंदन व्यवसायात्मिका बुद्धि रेकेह कुरु नंदन बहुशाखायनन्ता च अनंता च बहुशाखायनन्ता च बहुशाखा अनंता च बुद्धयो व्यवसायिनां बुद्धयो व्यवसायिन बुद्धयो व्यवसायिनां बुद्धयो व्यवसायिनां बहुशाखायनन्ता च बुद्धयो व्यवसायिनां बहुं शाखा व्यवसाय व्यवसायिनां बहुशाखायन्ता च बुद्धयो व्यवसायिनां बहुशाखाय व्यवसाय बुद्धिसव्यवसायिनां व्यवसायात्मिका बुद्धि एकेह कुरु नंदन बहुशाखायन्ता च बुद्धयो व्यवसायिनां व्यवसायिका बुद्धि रेह गुरु नंदनम बहुशाखाय बुद्धियो व्यवसायिनां यामिमां पुष्पितां वाच यामिमां पुष्यता वासं यामिमां पुष्पतां वाचं यामिनां पुष्पतां वासं प्रवदन्त्यविपच्चिता प्रवदन्त विपश्चिता प्रवदन्त्यविपच्चिता पुष्पितां वाच प्रवदन्त्यविपच्चिता यामिमा पुष्पदा वासं प्रवयत विपश्चित यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपच्चिता यामिमा पुष्यता वासं प्रवद्यावि वेदवारता पार्थ वेदवादरता पार्थ वेदवादरता पार्थ नान्यदस्तीति वादिना नान्यदस्तीति वादिनां नान्यदस्तीति वादिना नान्यदस्तीति वादिनां यामिमां पुष्पितां वाच प्रवदन्त्यविपच्चिता वेदवादरद पार्थ नान्यतस्तद्दिवादिना यामिमा पुष्पता वासं प्रवयति विपश्चित वेदवादरः पार्थ नान्यदस्तीति वादिना यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपच्चिता वेदवादरता पार्थ नान्यदस्तीति वादिना यामिमा पुष्पतां वासं दन्तविपच्चिता वेदवादरदा पार्थ न्यायदासीतिवादिनं હવે 41-42 સાથે अरे व्यवसायात्मिका बुद्धि एकेह कुरु नंदन
बहुशाखायनन्ता च बुद्धयो व्यवसायिनां यामिमां पुष्पितां वाचं प्रवदन्त्या विपाचिता वेदवादरता पार्थ नान्यदस्तीति वादिना नान्यदस्तीति वादिना हरिः ओम् सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये व्यवसायात्मिका बुद्धि एकेह कुरु नन्दन बहुशाखायन्ता च बुद्धयो व्यवसायिनाम। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતનની શરૂઆત કરી એનો 99મો દિવસ। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 40મા શ્લોકને નમસ્કાર કર્યા, સમજવાનો પ્રયત્ન કર્યો। ભગવાને સમાનતાનો મહિમા આ શ્લોકમાં 4 પ્રકારે ગાયો તો તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। ભગવાને અહીંયા શું કહેવાય નિષ્કામ કર્મયોગની સ્તુતિ કરી છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। 4 વાત કઈ હતી તો કે કર્મ બંધ પ્રહાસ્ય છે, સમતા દ્વારા મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે, મહાન ભયથી એનું રક્ષણ થઈ જાય છે। સમતા એટલે ભગવાનની સાથે જે જોડાઈ જાય છે એને દરેક પ્રકારનું રક્ષણ મળી જાય છે, એમ અહીંયા ભગવાન કહે છે। બીજી વાત નેહાભી ક્રમ નાશોસ્તી, આના આરંભનો પણ નાશ નથી। નિષ્કામ કર્મયોગ કરે અને કરતાં કરતાં મૃત્યુ થઈ જાય બરોબર, અથવા વચ્ચેથી છૂટી જાય અથવા કંઈ વિઘ્ન આવે તો પણ કરેલું કર્મ કોઈ દી નિષ્કામ કર્મ કરેલું કોઈ દી નિષ્ફળ જતું નથી, એનો વિચાર પણ આપણે ગઈકાલે કરતા હતા। ત્રીજી વાત છે પ્રત્યવાયોના વિદ્યતે, આના આચરણનું વિપરીત ફળ પણ થતું નથી બરાબર ને। સકામ કર્મ કરે સ્વાર્થ સહિત તો એની અંદર કંઈ વિઘ્ન આવે તો એનું વિપરીત પરિણામ આવે। ગઈકાલે આપણે જોતા હતા ને કે પુત્ર પ્રાપ્તેષ્ટી યજ્ઞ કરવા માટે માણસ સંકલ્પ કરીને બેસે અને એમાં જો કાંઈ મંત્ર ભૂલાઈ જાય અથવા આડાવળો થઈ જાય, ખોટો બોલાઈ જાય તો એનું વિપરીત પરિણામ આવે છે। અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન અહીંયા 40મા શ્લોકની અંદર કહે છે કે આવી પ્રત્યવાયો ન વિદ્યતે, નિષ્કામ કર્મયોગની શરૂઆત કરે તો પછી એમાં જે કાંઈ વિઘ્ન આવે એ વિઘ્ન એને નડતું નથી એમ કહે છે। ચોથી વાત છે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે, થોડું ઘણું પણ આવી રીતનું ધર્મનું માણસ કાર્ય કરે, ધાર્મિક કાર્ય કરે નિષ્કામ તો મહતો ભયાત, આનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયથી રક્ષા કરે છે। આ 4 વાતો આપણે ગઈકાલે 40મા શ્લોકમાં સમજવાનો આપણે પ્રયત્ન કર્યો। સરસ મજાની વાતો છે। આજે આપણે 41મો શ્લોક, એમાં ભગવાન અર્જુનને કહે છે વ્યવસાયાત્મિકા બોધિ રેકેહ કુરુ નંદન बहुशाखायन्ता च बुद्धयो व्यवसायिनाम। એનો અર્થ થાય છે કુરુનંદન એટલે કુરુનંદન, કુરુનંદન એટલે અર્જુન એમ। કુરુ આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં
વ્યવસાયાત્મિકા એટલે નિશ્ચયાત્મક, બુદ્ધિ એટલે બુદ્ધિ, એકા એટલે એક જ હોય છે. અવ્યવસાયીનામ એટલે એક, જેમને એક નિશ્ચય નથી એવા માણસો. બુદ્ધયા એટલે બુદ્ધિઓ. અનંતા એટલે અનંત. ચ એટલે અને. બહુશાખા એટલે ઘણા પ્રકારની. હિ એટલે હોય છે. બે વાતો ભગવાન આ શ્લોકની અંદર અહીંયા અર્જુનને સમજાવવા માગે છે કે હે કુરુનંદન, આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ હોય છે. જેમનો એક નિશ્ચય નથી એવા માણસોની બુદ્ધિઓ અનંત અને ઘણા પ્રકારની હોય છે. જેનો કાંઈ નિશ્ચય જ નથી, જીવવાનું કાંઈ ઠેકાણું જ નથી, એની બુદ્ધિ કેવી હોય છે? તો કે ઘણા પ્રકારની આવી રીતની બુદ્ધિઓ હોય છે. આ બે વાતો આ શ્લોકની અંદર ભગવાન સમજાવવા માગે છે. વ્યવસાયાત્મક બુદ્ધિ કે હે કુરુનંદન, કર્મયોગી સાધકનું ધ્યેય લક્ષ્ય જે સમતાને પ્રાપ્ત કરવાનું રહે છે. સમતા પરમાત્માનું સ્વરૂપ છે. સમતા શું છે? પરમાત્માનું સ્વરૂપ છે. તે પરમાત્મા સ્વરૂપ સમતાની પ્રાપ્તિને માટે અંતઃકરણની સમતા સાધન છે. અંતઃકરણની સમતામાં સંસારને રાગ બાધક છે. એ રાગને હટાવવાનો અથવા પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવાનો એક જ નિશ્ચય છે અને એનું નામ છે વ્યવસાયાત્મક બુદ્ધિ. એક જ રસ્તો છે કે જેનો નિશ્ચય પાકો હોય કે ગમે તેવી ઉથલ પાથલ થાય પણ મારો નિશ્ચય પાકો છે કે હું આ મેળવીને જ પ્રાપ્ત કરીને જ જંપીશ. આવો જેનો નિશ્ચય પાકો છે ને એને આ વ્યવસાયાત્મક બુદ્ધિ કીધી છે. ભાગવતની અંદર અથવા શિવ મહાપુરાણમાં પણ ઘણા બધા આવા પ્રસંગો આવે છે. પાર્વતીને ઈચ્છા થઈ કે મારે શંકર જેવા પતિ જોઈ, એની સાથે જ મારે પરણવાનું છે અને પરણવાનું હોય તો તપસ્યા કરવી પડે અને તપસ્યાના અંતે આવી રીતનું ભગવાન પ્રસન્ન થાય ને એની સાથે પરણે. એટલે પાર્વતી તપસ્યા કરવા માટે હિમાલયની અંદર એક સારું એવું સ્થાન ગોતીને બેસી ગયા પછી નક્કી જ કર્યું છે, નિશ્ચય જ કરી લીધો છે કે મારે ભગવાન શિવજીની સાથે જ લગ્ન કરવાના છે. ઘણા લોકોએ એના સગા સંબંધી છે બધા એને સમજાવ્યા કે હવે સ્મશાનમાં રહેવાવાળો રાખ જે શરીરે આંખે ભૂંએ છે, ભૂત પિશાચ જેના મિત્રો છે, નાગ જેવા એના ઘરેણા છે ગળાની અંદર, હવે આવાને પરણી એના કરતાં વિષ્ણુને પરણી જાની. આમ ઘણા લોકોએ સગા સંબંધીએ પાર્વતીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તું પરણવું હોય તો હારો મૂર્તિઓ ગોત, સુંદર મજાનો મુગુટ પહેર્યો હોય, પિતાંબરી પહેરી હોય, સરસ મજાના ઘરેણા પહેર્યા હોય, આવો હોય તો કાંઈક બ્યુટીફુલ હારો હોય તો હારો લાગે. હવે તું આ મહાણમાં રેત્રો છે, ઘરેણા જેના સાપના ઘરેણા છે ને બધું, તો આવાને પરણીને શું કરવાની? કે નહીં, મારો નિશ્ચય પાકો છે, મારે તો પરણવું તો એની સાથે જ પરણવું છે. એમ કરીને પાર્વતી સતી અહીંયા હું તપસ્યા કરવા માટે બેસી ગયા. નિશ્ચય એનો પાકો હતો એમ, બરાબર. એટલે ભગવાન પણ એનું અહીંયા પરીક્ષા કરવા માટે બટુકનું, ભગવાન શિવજી પોતે જ આવે છે. કેવા? બટુકનું નાનું એવું રૂપ ધારણ કરી અને એને તપસ્યામાંથી હટાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણી બધી નિંદાઓ કરી, બરાબર ને. શિવજીની નિંદા કરી કે શિવજી તો આવો છે તેવો છે, હવે એની સાથે પરણવું એના કરતાં કોઈ સારો બીજો મૃત્યો. આમ બટુકના રૂપમાં આવેલા ભગવાન શિવજીએ ઘણી બધી આવી અહીંયા શંકર ભગવાનની નિંદા કરી, બરાબર. નિંદા કર્યા પછી એ કહે છે કે એવા અજન્મા સાથે પરણીને તારે શું કરવાનું છે? એટલે પાર્વતી કે જો આ શબ્દ તું ન બોલ્યો ને બટુક તો હું તને બાળીને ભસ્મ કરી, પણ એક શબ્દ તે હારો બોલ્યો ને એટલે હવે તને હું અહીંયા શ્રાપ આપતી નથી. ત્યારે ભગવાન તે કહે છે કે તમે અજન્મા, જેનો જન્મનો પત્તો જ નથી, બરાબર ને, એવા સાથે પરણવાની તમે જે વાત કરી છે એ મને બહુ ગમી ગઈ છે, તેથી હું તમને કાંઈ કરતી નથી. કહેવાનો અર્થ કે આજે જન્મે છે એનું તો 103 વર્ષે તો એનું નિધન થાય, મરણ થાય ને. જે જન્મે છે એનું મરણ તો નક્કી છે, પણ જે અજન્મા છે એનો કોઈ દિવસ આવી રીતનો મૃત્યુનું કંઈ છે નહીં. એટલે પાર્વતી આમ જવા ગયા છે ને પછી ભગવાન શિવજી ત્યાં પ્રગટ થાય
છે, બરાબર. અને પછી એમની સાથે લગ્ન. કહેવાનો અર્થ કે માણસનો બુદ્ધિનો નિશ્ચય પાકો હોવો જોઈએ કે આ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી કામને હું મૂકવાનો નથી. એટલે એને નિશ્ચયાત્મક બુદ્ધિ ભગવાને અહીંયા અર્જુન માટે આ કીધી કે આવી જેની નિશ્ચયાત્મક જે બુદ્ધિ છે ને એને કોઈ વિઘ્ન નડતું નથી. બાકી જેને આ કહે ને કે એટલે કે બહુ શાખા, જેની બુદ્ધિ નિશ્ચિત નથી એની તો ઘણી બધી શાખાઓ હોય છે. ઘણું બધું આજે બોલે ને પાછું સવારે કાંઈક ફરી જાય ને ત્રીજા દિવસે ત્રીજું કાંઈક બોલે. એટલે આવા લોકોની ઘણી બધી શાખાઓ હોય છે. એટલે અહીં ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. આગળ અહીં કહે છે કે આપણે ગઈકાલે જોતા હતા કે ધર્મના 2 પ્રયોજન હોય છે, બરાબર. ધર્મના કેટલા? 2 પ્રયોજન હોય છે. એક દાન કરવું, પરબ ખોલવું, બરાબર. પરબ એટલે કે પરબ ખોલવું, પછી હોસ્પિટલો ખોલવી, બરાબર. મોટી ધર્મશાળા કરવી. આ બધા જે છે ને એ અહીંયા 2 પ્રકારના અહીંયા પ્રયોજન શાસ્ત્રકારોએ સમજાય, એનો પણ આપણે વિચાર કરતા હતા. બીજી વાત છે વર્ણાશ્રમ પ્રમાણે શાસ્ત્રોના જણાવેલા પોતાના કર્તવ્યનું તત્પરતાથી પાલન પણ કરવું. આ 2 પ્રયોજન આપણે ગઈકાલે જોતા હતા. એમ કે આ ધર્મનું નિષ્કામ ભાવપૂર્વક પાલન કરવાથી સમતારૂપી ધર્મ પોતાના ધર્મ અર્થાત સ્વરૂપમાં છે. તેથી ભગવાને સમબુદ્ધિનો પ્રયોગ કરે છે. સમબુદ્ધિને ધર્મ કહેવામાં આવે છે. આમ આપણે જોતા હતા. ભગવાને બીજા અધ્યાયના 40મા શ્લોકમાં ગેરંટી આપી છે કે અભિક્રમનો ક્યારેય નાશ થતો નથી. નિષ્કામ કર્મયોગની આ તાકાત આ શક્તિના બળ છે. આ શ્લોકમાં 2 દ્રષ્ટિનો વિચાર છે. એક સકામ દ્રષ્ટિ અને બીજી સાંખ્ય દ્રષ્ટિ. સાંખ્ય દ્રષ્ટિમાં કર્મ છોડો, શાસ્ત્રનું અધ્યયન કરો અને યોગ બુદ્ધિમાં ભગવાન સાથે જોડાઈ જાઓ. 2 વાતો આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. એક સાંખ્ય બુદ્ધિ છે અને બીજી યોગ બુદ્ધિ છે. યોગ બુદ્ધિમાં ભગવાનની સાથે જોડાઈ જવાનું એટલે જવાબદારી સંપૂર્ણ ભગવાનની આવી જાય છે. અને સાંખ્ય બુદ્ધિની અંદર અહીંયા માણસે પ્રયત્ન કરવો પડે જ્ઞાન પ્રાપ્તિ માટે. એટલે 2 વાતો આપણે જોતા હતા. આજે આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે કુરુનંદન, આ સમબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં નિશ્ચયાત્મક બુદ્ધિ એક જ હોય છે. જેમનો એક નિશ્ચય નથી એવા માણસોની બુદ્ધિઓ અનંત અને ઘણા પ્રકારની, જેનો કોઈ નિશ્ચય જ નથી, બેઠક જ નથી, તો એવા લોકોની ઘણી અનંત પ્રકારની બુદ્ધિઓ હોય છે. ભગવાને અહીંયા અર્જુનને સંબોધન કરેલું છે કુરુનંદન. કેવું? ભગવાને શું સંબોધન કર્યું આ શ્લોકમાં? આ કીધું ને કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. કુરુનંદ એટલે કુરુકુળની અંદર જન્મ ધારણ કરનાર હે અર્જુન, એમ ભગવાન અત્યારે અહીંયા કુરુનંદન કહીને એને સંબોધન કરે છે. ભગવાને અહીંયા અર્જુનને સંબોધન કરેલું છે કુરુનંદન. કુરુનંદનનો અર્થ થાય છે કુરુ વંશને આનંદ આપનાર. કેવા? કુરુ વંશને આનંદ આપનાર હે અર્જુન, હું તને એક વ્યવસાયાત્મક બુદ્ધિનો જે વિચાર કરું છું એ તું મારી પાસેથી બરોબર સાંભળ. ભગવાન જેવી વાત કરવાના છે તેવી રીતે સંબોધન પણ કરે છે. ભગવાન કહેવા માગે છે આટલું બધું કહ્યા પછી તારે ચોક્કસ એક એવી સમજણ ઊભી કરી લેવી, તારે નિશ્ચય હવે કરી લેવો જોઈએ, એમ ભગવાન અત્યારે અર્જુને કહે છે. કારણ કે તું આખા વંશને આનંદ આપનાર છો. જો તું આ સમજણ લેશે તો આખો વંશ તારો આનંદની અંદર આવી જશે, એમ ભગવાન અત્યારે કહે છે. વ્યવસાયાત્મિકી બુદ્ધિ એક જ છે, તે એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ. સંસારમાં જે અનેક છે તે જે દેખાય છે તે બુદ્ધિ તો અવ્યવહાત્મિકા બુદ્ધિ છે. અવ્યવસ્થાત્મક બુદ્ધિ એટલે શાસ્ત્રોનો આધાર લીધા વગરની. એમ અવ્યવસ્થાત બુદ્ધિ એટલે શાસ્ત્રનો આધાર લીધા વગરની બુદ્ધિ અસંખ્ય છે. લખ્યું ને બહુ શાખા, એની ઘણી બધી શાખાઓ છે કે જે શાસ્ત્રનો આધાર લેતા નથી. શાસ્ત્રનો આધાર લઈને જો કોઈ માણસ આગળ વધે તો 100% એને પરિણામ મળે છે. અને વ્યવસાયાત્મિક બુદ્ધિ એટલે શાસ્ત્રનો આધાર લીધેલી બુદ્ધિ. ભગવાન આ બંનેનો તફાવત આપને સમજાવે
છે. એક શાસ્ત્રનો આધાર લઈને બુદ્ધિ છે અને બીજી શાસ્ત્રનો આધાર લીધા વગરની ઘણા પ્રકારની બહુ શાખા યંત્ર છે. એ ઘણી બધી બહુ શાખાની હોય છે. પહેલી લીટીમાં ભગવાને કહ્યું છે કે આ બુદ્ધિ જીવનમાં લાવવા જેવી છે અને બીજી લીટીમાં કહ્યું છે કે તેનાથી બચવું જોઈએ. એમ બે પ્રકારની બુદ્ધિનો વિચાર અહીં ભગવાન અર્જુનને સમજાવે છે. પહેલી લીટીમાં વ્યવસાયાત્મક બુદ્ધિ કીધી છે અને અહીંયા બીજી લીટીમાં અવ્યવસાયાત્મિક બુદ્ધિ કીધી છે. પહેલી બુદ્ધિની અંદર સ્વીકાર માણસે કરવો જોઈએ, કારણ કે શાસ્ત્રનો આધાર લઈ અને માણસની બુદ્ધિ આગળ વધે છે. એટલે બે પ્રકારની બુદ્ધિનું વર્ણન અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે. માનવ જીવનના વિકાસનો જો વિચાર કરીએ તો ત્રણ પ્રકાર કહી શકાય. આ દુનિયામાં માનવીની ત્રણ પ્રકારની સમજણ છે. આ જગતમાં જે માનવ આવ્યો એની ત્રણ પ્રકારની સમજણો અહીં શાસ્ત્રકારો આપને સમજાવે છે. પહેલી સમજ એવી છે કે હું કરતા છું. પહેલી સમજણ કેવી છે કે હું કરતા છું, હું ભોગતા છું, હું જે કંઈક કરું છું, હું જ કંઈ ભોગવું છું. કર્મ કરે છે તે પ્રમાણે મળે છે અને જે મળે છે તે હું ભોગું છું. આ જે બુદ્ધિ છે તે અવ્યવસાયાત્મિક બુદ્ધિ કહેવાય. કેવી? અવ્યવસાયાત્મિક બુદ્ધિ. બે પ્રકારની બુદ્ધિ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. એમાં પહેલો પ્રકાર શું? હું જ ભોગવું છું અને હું જ કર્મ કરું છું અને કર્મ કર્યા પછી જે ફળ મળે છે એ હું પોતે જ ભોગવતો રહેલો છું. એક આ પ્રકારની બુદ્ધિ છે. આધ્યાત્મિક એટલે કે આધ્યાત્મિક માનવ જીવનના વિકાસનો આપણે વિચાર કરીએ છીએ. ભગવાને બે સમજ કહી દીધી, સાંખ્ય સમજ અને યોગ સમજ. અહીંયા આપણે માનવની સમજનો વિચાર કરીએ છીએ. પહેલી સમજ છે કે હું જ કરતા છું અને હું જ ભોગતા. ભગવાને બે પ્રકારની સમજ કીધી, એક સાંખ્ય બુદ્ધિ અને એક યોગ બુદ્ધિ. પણ આ ત્રીજા પ્રકારની જે બુદ્ધિ છે ને એ આપણા જેવા માટે અહીં ઘણીવાર સમજાવવા માટે આ ત્રીજો પ્રકાર છે. બીજું ભોક્તૃત્વ નથી, કર્તૃત્વ છે. ભોક્તૃત્વ ભોગવવાનું નથી પણ કર્તૃત્વ કર્મ કરવાનું છે. ભોક્તૃત્વ નથી, કર્તૃત્વ કરવાનું છે. તે સમજે છે કે મારો ભોગ પર અધિકાર નથી, કર્મ ઉપર મારો અધિકાર છે. આ બીજી સમજ છે. આ માત્ર એને કર્તૃત્વ કરવાનું છે પણ એમાં જે કાંઈ ફળ મળે એ મારે ભોગવવા નથી. આવું એક પ્રકારનો અહીંયા વિચાર છે. તે સમજે છે કે મારો ફળ ઉપર અધિકાર નથી. ઈશ્વરે કહ્યા પ્રમાણે, ભગવાને કહ્યા પ્રમાણે કર્મ મારે કરવાનું છે. કર્મ કરવાનો મારો અધિકાર છે. તેથી ગીતાએ કીધું ને કે કર્મણ્યે વાધિકા રસ્તે, આગળ આવવાનો છે શ્લોકમાં, કે કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્વતી કર્મણી. આમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે. અહીંયા એ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બે પ્રકારની જે બુદ્ધિ છે એમાં એક ત્રીજી પ્રકારની પણ અવ્યવસાયાત્મિક બુદ્ધિ જે વર્ણન કર્યું છે એમાં હું જ કરતા છું, કરતા કર્યા પછી જે ફળ આવે એ મારે પોતે જ ભોગવવાનું છે. એક આ પ્રકારની આપણા સામાન્ય માનવની આ પ્રકારની એક બુદ્ધિ હોય છે. એમ કે એટલે કે તે સમજે છે. બીજા પ્રકારની જે બુદ્ધિ છે એ સમજે છે કે મારો ફળ ઉપર કોઈ અધિકાર, મારે ફક્ત કર્મ કરવાનું છે. ભગવાને અથવા શાસ્ત્રે જે પ્રમાણે કર્મ કરવાનું કીધું છે એ પ્રમાણે મારે કર્મ કરવાનું છે. પણ એની અંદર કંઈ ફળ આવે તો એ ફળ મારે જોઈતું નથી, ફક્ત કર્મ કરવાનું. એમ તે સમજે છે કે મારો ફળ ઉપર અધિકાર નથી. ઈશ્વરે કહ્યા પ્રમાણે, ભગવાને કહ્યા પ્રમાણે, શાસ્ત્રે જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે મારે કર્મ કરવાનું છે. એક બુદ્ધિ આવી રીતની છે. કર્તૃત્વ કરતાં કરતાં કંઈ મળે તો તે પ્રભુનો પ્રસાદ સમજવો. મેં ફળ રાખીને કર્મ કર્યું, મને આ ફળ મળે, મને આ ભોગ મળે, મને આ વસ્તુ મળે એટલે હું કર્મ કરું છું એવો અપેક્ષા ન રાખતા ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જે માણસ કર્મ કરે છે અને એમાં કદાચ જો ફળ મળે તો એ ભગવાનનો પ્રસાદ સમજીને ભોગવે છે. ફળ મળે એટલે એ કર્મ કરતો નથી. ભગવાને કીધું છે કે કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. એ સિદ્ધાંત ઉપર ચાલીને અહીં જ્યારે માણસ ચાલવાનો પ્રયત્ન કરે અને એની અંદર આવી રીતના કર્મ કરતાં કરતાં કાંઈ મળે તો તે પ્રભુનો પ્રસાદ સમજવાનો. આવી જે સમજ છે તેને
યોગ બુદ્ધિ કહેવામાં આવે છે. એક છે અહીંયા સાંખ્ય બુદ્ધિ, બીજી છે યોગ બુદ્ધિ અને ત્રીજી છે આપણી સર્વ સામાન્ય માનવની જે બુદ્ધિ આવે ને, એ 3 પ્રકારની બુદ્ધિનું અહીં સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજી એક પ્રકારની જે બુદ્ધિ છે એ ત્રીજી પણ એક બુદ્ધિ છે હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી, માત્ર હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એને સાંખ્ય બુદ્ધિ કહેવામાં. કેવું? હું ભોગતાય નથી ને હું કરતાય નથી. કોણ મને કરાવે છે? એ તો અંદર બેઠેલી ચૈતન્ય શક્તિ હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, કામ કરાવે છે, ખાધું જે કાંઈ કરે છે ને એ હું કરતો નથી. આ કે બહુ સરસ છે કે ત્રીજી પણ એક શક્તિ છે, તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી, માત્ર હું ચૈતન્ય સ્વરૂપ છું. શંકરાચાર્ય કીધું ને, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું. હું કરતા પણ નથી અને હું ભોગતા પણ નહીં. અહમ નિર્વિકલ્પો. શું છે? અહમ, મારે કોઈ સંકલ્પ નથી, મારે કોઈ આકાર નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ, એનો કોઈ આકાર નથી, નિરાકાર રૂપ. આવા મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ હું છું. એક ત્રીજો વર્ગ છે અને એને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. 2 પ્રકારની બુદ્ધિ તો અહીંયા શાસ્ત્રકારો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે, પણ સર્વસામાન્યની પણ એક બુદ્ધિ હોય છે એવું ઘણીવાર ઘણા ચિંતકો અને ઘણા વિચારકો આવી રીતનું કહેતા હોય છે. એ બુદ્ધિ કેવી? તો કે સર્વસામાન્ય હું કરતા છું, કરતા કર્યા પછી જે કાંઈ ફળે એ હું ભોગતા, કરતા પણ હું છું અને ફળ મળે તો ભોગતા પણ હું છું. એ સર્વસામાન્ય મોટા ભાગના જે લોકો હોય છે એને આવી રીતની બુદ્ધિ હોય છે, તો જ પોતાનો ઘરનો ઉમરો ઓળંગી અને બહાર જાય, નતર કોઈ જાતું નથી. આ ત્રીજા પ્રકારની જે બુદ્ધિ છે ને એ સાંખ્ય બુદ્ધિ છે. એ ચઢાણ ખૂબ જ મોટું ને અઘરું છે. કેવું? અઘરું છે. એટલે અહીં કહે છે કે આ ત્રણે ત્રણ સમજ, એટલે કે સમજમાં શું શું ફરક છે તે આપણે સમજવું પડશે. ત્રણેયમાં ફરક છે. એક કે શું કહેવાય, સાંખ્ય બુદ્ધિ છે, બીજી સમબુદ્ધિ છે અને ત્રીજી છે વ્યવહારિક, સામાન્ય વ્યવહારિક જે બુદ્ધિ હોય ને એ વ્યવહારિક બુદ્ધિની પણ અહીં વાત કરે છે. આ ત્રણે બુદ્ધિને સમજવામાં શું ફરક છે તે આપણે સમજવું પડશે, તો જ આપણને વ્યવસાયાત્મક બુદ્ધિ ખબર પડશે. તો જ આપણે આ ભગવાને કીધેલી વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે હમ કુરુનંદન, કે હે કુરુનંદન, હું તને એક વ્યવસાયિક બુદ્ધિનું જે વર્ણન કરું છું એ તું સમજ. એમ કરી અને ભગવાન આ વાત સમજાવે છે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આવી જેની પાકી સમજણ થઈ ગઈ છે અને સાંખ્ય સમજ કહેવામાં આવે છે. આને સાંખ્ય બુદ્ધિ કહેવાય છે. આ ત્રણે સમજાય તો જ વ્યવસાયાત્મક બુદ્ધિ અને અવ્યવસાયાત્મક બુદ્ધિ શું છે તે સમજાય. નહીં તો આ સમજવી થોડી કઠણ પડે છે. બરાબર? 2 પ્રકારની અહીંયા વાત કરે છે અને ત્રીજી આપણા જેવા સામાન્ય લોકોની વાત કરે છે. હું જ કરતા છું. આપણે સામાન્ય માણસની બુદ્ધિ કેવી છે? તો હું જ કરતા છું, હું જ ભોગતા છું, હું જે ઈચ્છું તે પ્રમાણે કરું છું, મને જે આકાંક્ષા થાય છે તે પ્રમાણે હું કૃતિ કરું છું, તે પ્રમાણે મને ફળ મળે છે અને તે ફળ હું ભોગવું છું. આ સામાન્ય માણસની આવી રીતની બુદ્ધિ હોય છે. એને અવ્યવસાયાત્મિક બુદ્ધિ કહેવામાં આવે છે. પહેલી લીટીમાં વ્યવસાયાત્મક બુદ્ધિનું વર્ણન કર્યું છે અને બીજી લીટીમાં અવ્યવસાયાત્મિક બુદ્ધિનું વર્ણન. ભોક્તૃત્વ નથી, માત્ર કર્તૃત્વ કરું છું. ભગવાન ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કર્મ કરું છું અને તેના ફળ સ્વરૂપ જે મળે છે તે હું ગ્રહણ કરું છું, પ્રસાદ રૂપે ભોગવું છું. આને યોગ્ય બુદ્ધિ પણ કહેવામાં આવે છે. પણ એક એવી ઉચ્ચ સમજ છે કે હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. હું તો માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આને કોઈ ઉપાધિ નથી.
આવી જેની પાકી સમજણ જેને થઈ ગઈ છે એને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. યોગ બુદ્ધિમાં કર્મ ઉપર એની પકડ મજબૂત છે, ફળ ઉપર બિલકુલ નથી. પણ કર્મ કર એટલે ફળ તો આવવાનું ને આવવાનું. એ ફળ જ્યારે એની પાસે આવે છે ત્યારે ભગવાનને કહે છે કે તે મોકલેલો જે પ્રસાદ છે ને, મેં કાંઈ મને મળે એટલા માટે કર્મ કર્યું નથી, પણ મેં કર્મ તારા ઉપર ભરોસો રાખીને કર્મ કર્યું છે, પણ છતાંય તે ફળ મોકલ્યું છે તો એને પ્રસાદ સમજી અને માણસે ભોગવવું જોઈએ. ભગવાનને કર્મ અર્પણ કર્યા પછી એમાંથી જે ફળ આવે એને પ્રસાદ સમજવો જોઈએ. આપણે બધાને ખબર છે કે આપણે સત્યનારાયણની કથામાં જ્યારે બેઠા હોય બરાબર, પછી બધાય 5 અધ્યાય પૂરા થાય, કલાવતી ને બધી લીલાવતી ને બધું આવે ને, પછી વાણીઓની બધી કથા બહુ સારી છે, 5 અધ્યાય બહુ સરસ છે ને, ક્યારેક આપણે કરશું બરાબર. કહેવાનું કે એની અંદર આ બધી વાતો આવે. એ વાતો આવ્યા પછી આરતી થાય, પછી બધાને પ્રસાદ વેચવામાં આવે ને. જે આપણા ઘરની અંદર મહેમાન આવતા હોય તો એ વખતે આપણે જે શીરો બનાવી એ જ ચૂલા ઉપર, એ જ સાધન અને એ જ શું કહેવાય, એ જ લોટ હોય ને, એ જ ઘી હોય ને, બધું એ જ હોય ને. પણ આજે અમે જે ખાઈ છીએ એ પ્રસાદ છે શા માટે? તો કે સત્યનારાયણના પાસેથી આ પ્રસાદ અમને મળેલો. સત્યનારાયણનું પૂજન થઈ ગયું, ભગવાને થોડુંક અર્પણ કરી દીધું અને બાકીનું જે વધ્યું ને એ અમારા માટે પ્રસાદ થઈ જાય છે. પછી ત્રાસ ભરીને બધા આવે અને આપણે બધાને આવે છે, અને એમાંય જો થોડું ઘણું નીચે પડી ગયું હોય તો આપણે ફટનારના લઈ લઈએ કે પ્રસાદને આવી રીતનું બગાડાય નહીં. પણ ઘેરે આપણે જમતા હોય, મહેમાન આવ્યો હોય, સરસ મજાનો શેરો બનાવ્યો હોય, શીરો અને ભજીયા બનાવ્યા અને ખાતા હોય, અને એમાંથી જો એકાદા શીરાનું બટકું જો નીચે પડી જાય તો ગરદણી કે બાપ ભલે પડ્યું લેતા નહીં. એક જ જગ્યાએ લઈ લેવાની વાત કરે છે અને એક જગ્યાએ કે ભાઈ એ હવે લેવું નથી, જમીન ઉપર પડી ગયું ને. તો એ કારણ શું છે? એક ભોગ માટે બનાવેલી વસ્તુ છે અને એક ભાવ માટે બનાવેલી વસ્તુ છે, ભગવાન માટે. એટલે ભગવાન માટે બનાવેલી વસ્તુ એ જ્યારે ભગવાનને અર્પણ થઈને જ્યારે મારી પાસે આવે છે ને ત્યારે એનું રૂપ પ્રસાદની અંદર થઈ જાય છે. તેથી પ્રસાદને બગાડાય નહીં, હેઠો કરાય નહીં, નીચે નખાય નહીં. આ બધું આપણે સામાન્ય રીતે આ બધી આપણી સમજણ છે કે નહીં? આજે શનિવાર છે, સમજો શનિવારના દિવસે ઘણા લોકોને ટેવ હોય કે ભાઈ હનુમાનજીના મંદિરે જઈ અને એક શ્રીફળ આપણે વધેરીએ. સાંજે જ્યારે 7:30 વાગે ભગવાન હનુમાનજીના મંદિરે જાય અને ત્યાં આવી રીતનું શ્રીફળ વધેરે લઈ જાય, 50-60 રૂપિયાનું શ્રીફળ લઈ જાય, તોડે ફોડે સોયત્ર બોયત્ર 3 પડ હોય, 3 તોડી વીખી સૂતી નાખે કે નહીં? અને એ તોડીને વીખીને સૂતીને પછી એમાંથી 5 જે શેષ હોય ને એ હનુમાનજીના ચરણે ધરે. હનુમાનજીના ચરણે ધરે ને પછી આપણે એમાં જે કાંઈ ટોપરું વીધું હોય એ લઈને આપણે મંદિરમાંથી બહાર આવીએ. મંદિરમાંથી બહાર આવી તો કોઈ પૂછે દાદા શું કરતા હતા? તો કે હનુમાનજીને આજે મારે શ્રીફળ વધેરો નહોતું થયું, લ્યો તમે પણ પ્રસાદ લ્યો. એટલે ભાઈ તોડી નાખ્યું, વીખી નાખ્યું તો બાકીનું જે ટોપરુંથી પ્રસાદ કેમ થયું ભાઈ? તો કે એમાંથી 5 જે શેષ હતી ને એ હનુમાનજીના ચરણે ધરી તો બાકીની વસ્તુ કેવી થઈ જાય છે? પ્રસાદ. એમ ભગવાને માનવ જીવન આપણને આપ્યું છે, મનુષ્ય જીવન આપ્યું છે. મનુષ્ય જીવનમાંથી 14 દિવસ મારા માટે, 1 દિવસ જો ભગવાનને આપીએ તો 14 દિવસ આપણા પ્રસાદ રૂપ બની જાય. આ સરળ સમજણ શાસ્ત્ર આપણે સમજાવે છે કે આપણું જીવન પણ જો આવી રીતનું શુભ અને પવિત્ર અને મંગલકારી અને દિવ્યકારી જો બનાવવાનું હોય ને તો જીવનનો અમુક ભાગ ભગવાનને ચરણે ધરીએ તો બાકીનો જે દેહ છે, બાકીનું જે શરીર છે, બાકીનું જે કર્મ છે ને એ આપણું બધું પ્રસાદ બની જાય. આટલું સહેલું આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. 2 પ્રકારની બુદ્ધિ કીધી છે. એક તો વ્યવસાયાત્મક બુદ્ધિ, એટલે માણસે નિશ્ચય કરી લેવો જોઈએ કે ભગવાન મારે આ જ કામ કરવાનું છે. હવે મારે 60 થયા, 70 થયા, 80 થયા, હવે મારે કોઈ વ્યવહાર છે કે ધંધો છે, નોકરી છે કે કોઈ ઘરની અંદર ટકટકવાળી વાત જ નહીં. જેને જેટલું ઘરની અંદર વ્યવહાર કરવો એટલો કરે, જે પૂછે તો જવાબ આપવાનો, નકર હું અને મારો ભગવાન. આવું જો માણસ નિશ્ચય કરી લે ને એના માટે આયા નિશ્ચયાત્મક બુદ્ધિનું વર્ણન ભગવાને કીધું છે. વ્યવસાયાત્મક બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ. માણસે નક્કી કરી લેવું છે કે આ જ પ્રમાણે મારે જીવવાનું છે. ગમે તેવા અગવડ આવે, ગમે તેવા દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, પણ ભગવાન હવે મારે ભક્તિના માર્ગે આ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો છે. આવા વ્રત માણસે પણ લેવું, આ ઉંમરે તો લેવું જોઈએ કે નહીં?
કે ગમે તેમ થાય કે ભગવાન એક માળા બે માળા જે ભગવાનને માનતા હોય કે ભગવાન રાત્રે સૂઈ ત્યારે પથારીમાં બેસી અને શાંતિથી આખું જગત ભૂલી અને એક એક પારા ઉપર તને સ્મરણ કરી અને હું સાંજે સૂવાનો પ્રયત્ન કરીશ. ભગવાન હું જમવા માટે બેસીશ ને ત્યારે ભગવાન બે વાત તારા નામની તારા કામની અથવા તારા નામના શ્લોકો બોલીને હું જમવાની શરૂઆત કરીશ એમ કે આ પણ એક વ્રત છે. આ એક આને કહેવાય નિશ્ચયાત્મક બુદ્ધિ. બપોરે સવારે ઉઠ્યા કે ભગવાન મારે તારા દર્શન કરીને જ પછી મારે ઉઠવું છે. તો ભગવાન ક્યાં છે? તો શાસ્ત્રોએ કીધું છે વ્રત મહિમાનો પ્રથમ જે શ્લોક છે ત્રિકાળ સંધ્યાનો એ વ્રત મહિમાના આખા જે પુરાણો છે એમાંથી આખો લેવામાં આવ્યો છે. એમાં ભગવાને લખ્યું જ છે બરાબર. શું લખ્યું કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. આવો માણસે નિશ્ચય કરીને પથારીમાંથી ઉઠી અને પૃથ્વી ઉપર જ્યારે પગ મૂકીને ત્યારે માને યાદ કરવી જોઈએ. જે ધરતી માતા મારું પોષણ કરે છે, જે ધરતી માતા મને અનેક પ્રકારના ધન ધાન્યથી માંડીને સોનું રૂપું પેટ્રોલ કેરોસીન અથવા હીરા ઝવેરાત જે કાંઈ ધરતી માતા મને જે આપે છે ને એને મારે રોજ નમસ્કાર કરવા. આને કહેવાય નિશ્ચયાત્મક બુદ્ધિ. ભલે અમે મોટા મોટા શાસ્ત્રો વાંચી ન શકીએ, સમજી ન શકીએ, શ્લોકો જો અમને અઘરા પડતા હોય ને તો એના માટે આ એક જ રસ્તો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકદમ સરળ સીધી વાત કહે છે કે માણસે પોતાના જીવનમાં કાંઈ નિશ્ચય પાકો કરી લેવો જોઈએ કે ભગવાન ઉઠ્યો એટલે કરાગ્રે વસ્તે થઈ જ જાય. જમીન ઉપર પગ ગયો એટલે ધરતી માતાને પહેલો નમસ્કાર કૃતજ્ઞતાપૂર્વક થઈ જ જાય અને પછી ભગવાન વાસુદેવને નમસ્કાર કરીને આપણા કાર્યની આપણે શરૂઆત કરવી. આને કહેવાય આવો જો વ્રત લીધું હોય તો આને નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. એને વ્યવસાયાત્મિક બુદ્ધિ કહે છે બરાબર. અને બીજી છે અવ્યવસાયાત્મક બુદ્ધિ બરાબર. તો એ બુદ્ધિ તો બહુ લખ્યું છે કે બહુ શાખા એની તો ઘણી મોટી શાખાઓ હોય છે. એટલે અહીં કહે છે બે પ્રકારની બુદ્ધિ છે અને અહીંયા એ ભગવાન આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક સામાન્ય માણસની બુદ્ધિ, સર્વસામાન્ય માણસની બુદ્ધિ કેવી છે કે ભાઈ હું મહેનત કરું છું, પરસેવો પાડું છું, કર્મ કરું છું અને કર્મ કર્યા પછી ફળ મળશે. એ ફળ મારે ભોગવાનું. હું ધારું તે કરી શકું, ધારું ત્યાં જઈ શકું, ધારું તે બોલી શકું બરાબર. આવું જેનું જીવન છે ને એને અવ્યવસાયાત્મિક બુદ્ધિ અહીંયા શાસ્ત્રકારોએ કીધી છે. એટલે પહેલી લીટીમાં જેને વ્રતનિષ્ઠ પાકું છે, જેનો શું કહેવાય નિશ્ચય પાકો છે, એ પહેલી જ લીટીમાં ભગવાને કીધું છે. અને જેનો નિશ્ચય કોઈ પાકો નથી, જેમનું પવન આવે ને એમનો મંડે ભાગવા. કોઈ આપણે અહીંયા આવતા હોય ને કોઈ વચ્ચે કોઈ આવી જાય અને કોઈ કહે હાલો આમ તો એ કે હાલો આમ. આપણો નિશ્ચય પાકો ન હોય તો વ્યજાય કે નહીં? પણ આપણો નિશ્ચય પાકો હોવો જોઈએ કે મંગળાના દર્શન કર્યા પછી કે ભગવાનના દર્શન કર્યા પછી જ હું પાણી પીશ અથવા નાના એવા વ્રત માણસે લેવા જોઈએ એમ બરાબર. આને નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. જે ભગવાનને માનતા હોય, જેના ઉપર આપણી શ્રદ્ધા હોય, જેના ઉપર પૂર્ણ વિશ્વાસ હોય ને એ ભગવાન માટેનું પણ એક માણસે વ્રત લેવું જોઈએ કે ભગવાન તારા દર્શન કર્યા પછી, તારને નમસ્કાર કર્યા પછી જ હું મારા દૈનિક ક્રિયાની હું શરૂઆત કરીશ. એટલે ભગવાન તો ઘરમાં હોય જ. નાનું એવું મંદિર એકય ગામ કે ઘર નહીં હોય કે જે ભગવાનનું નાનું એવું દેવસ્થાન હોય. નમસ્કાર કરીને પછી આપણા કાર્યની શરૂઆત કરવી. વિઘ્ન તો આવે જ બરાબર. એ અગવડતા તો આવે જ. કોને આવે? જેનો નિશ્ચય પાકો છે ને એને અગવડ આવે. જેને આડેધડ જેને જીવવું છે એને કોઈ કાંઈ નિયમ લાગુ પડતો નથી. એટલે બે જણા માટે આ ભગવાને આ શ્લોક વાપર્યો છે. એક આડેધડ હાલે છે એના માટે એનું જીવન કેવું હોય છે એ પણ સમજાવ્યું છે. અને જેને નિશ્ચય પાકો જ કરી લીધો છે કે ભગવાન મારે તારા ખોળામાં આવીને બેસવું છે. ગમે તેટલા વિઘ્નો આવે, ભલે મારી ઓરમાન મને એમ કે તારે આ તારા પિતાના ખોળામાં જો બેસવાનું હોય ને તો મારા પેટે તારે જન્મ લેવો પડશે. આવો નાનો એવો બાળક વિચાર કરે છે કે ભલે મારી ઓરમાએ મને આ કીધું પણ હું આ માનો અને આ બાપનો ખોળો 5-25 વર્ષ પછી ફાટી જવાનો છે બરાબર. હું એવા ખોળામાં જઈને બેસીશ કે જેથી કોઈ દિવસ એ ખોળાની અંદરથી કોઈ મને ઉઠ એમ કોઈ દી કે નહીં. અને નાનો એવો ધ્રુવ આ તપસ્યા કરવા માટે નિશ્ચય એનો પાકો હતો. કેવો કે જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય, ભગવાન મને દર્શન ના આપે અને ભગવાન સાથે વાતચીત ન કરું ત્યાં સુધી મારી તપસ્યા ચાલુ
આને કહેવાય ખરું તપ, આને કહેવાય નિશ્ચયાત્મક બુદ્ધિ. એટલે એને નિશ્ચય પાકો જ હતો કે ગમે તેટલી અગવડ આવે, ગમે તેટલી વિક્ષેપો આવે, પણ મારે ભગવાનના ખોળામાં જ બેસવું છે. કે જે ખોળામાં બેઠા પછી કોઈ દી મને તું ઉઠ ભાઈ, આ જગ્યા ખાલી કર એમ કોઈ મને કહે. બીજી જગ્યાએ તો કે 5 વર્ષ થાય એટલે કે ઉઠે ભાઈ, ભાગો ભાગો, હવે તમારું કાંઈ દિલ્હીમાં જરૂર કે નહીં. એમાં એ ખુરશી તો 5 વર્ષની હોય ને એમાં 5 વર્ષ પછી ઉઠ એમ કોઈ કહી શકે. પણ ભગવાનનો ખોળો એક એવો છે કે એ ખોળામાં ગયા પછી, ભગવાને આપણે ખોળામાં બેસાડ્યા પછી એ ખોળામાંથી કોઈ ઉઠ એમ કહેતું નથી. આને નિશ્ચય પાકો કહેવાય છે. પ્રહલાદે નક્કી કર્યું હતું કે મારે રામનું નામ એક ઘર સુધી, એક આવી રીતના માણસના ભેજા સુધી મારે રામને લઈ જવાનો છે. બાપે ગમે તેટલા ખરાબ પ્રયત્ન મારવા માટે કર્યા, બરોબર, પણ એનો નિશ્ચય પાકો હતો. બાપને પણ કહી દીધું કે આ હું જે કાંઈ કરું છું ને એને તમે પણ યાદ કરો ને તમે પણ. એ કે હું જ ભગવાન છું, તારે બીજા ભગવાનને જોવાની ગોતવાની ક્યાં જરૂર છે. એમ હિરણ્યકશિપુ વારંવાર પ્રહલાદને કહેતો હતો, પણ પ્રહલાદનો નિશ્ચય પાકો હતો કે મારે રામને સમસ્ત જગતની અંદર લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે રામ માટે ગમે તેટલા વિઘ્નો, ગમે તેટલા સંકટો એને સહન કર્યા કે નહીં. ઘણા બધા મારવાના પ્રયત્ન કર્યા પ્રહલાદને, પણ પ્રહલાદે બધું સહન કર્યું ને. શા માટે? એની નિશ્ચયાત્મક બુદ્ધિ, પાક્કી બુદ્ધિ હતી કે મારે આ જ પ્રાપ્ત કરવાનું, બીજું જગતમાં પ્રાપ્ત કરવા જેવું છે નહીં. પાતાલ ભૂતલ વ્યોમ, રામરક્ષા સ્તોત્રમાં લખ્યું છે. કોણે? બુદ્ધ કૌશિક ઋષિ. વિશ્વામિત્ર કહે છે કે પાતાલ ભૂતલ વ્યોમ સારિણી સદ્મચારિણી ન દ્રષ્ટુ મપી શકતાસી રક્ષિતમ રામ નામવી. રામના નામનું જેણે રક્ષણ કરી લીધું છે, અથવા રામના નામનું જેણે કવચ અને કુંડલ જેણે પહેરી લીધા છે, એનું આકાશ પાતાળ, ભૂલોક હોય, ભૂમિલોક હોય કે આવી રીતનું પાતાળલોક હોય, એમાંથી કોઈ એને કંઈ બગાડી શકતું. રામ નામ ભી રક્ષિત. આવું અહીંયા બહુ સરસ રીતું વિશ્વામિત્રે લખ્યું છે. એટલે રામ નામનું જેણે રક્ષણ કરી લીધું અથવા એનું જેણે કવચ પહેરી લીધું, એનું દુનિયાનું કોઈ બગાડી શકતું. પ્રહલાદનું કોઈ બગાડ્યું? ઘણા બધા પ્રયત્ન કર્યા હિરણ્યકશિપુ એને મારવાના, પોતાના જ દીકરાને. શા માટે? પોતાનો દીકરો બાપની વિરુદ્ધની અંદર ઊભો રહ્યો હતો કે બાપા તમે આજે બધું કરો છો ને ખોટું છે બધું, એના કરતાં આ રસ્તો શ્રેષ્ઠ છે. પણ બાપ માને તો થાય ને, પણ બાપ માનતો. છેલ્લે એને હોલિકા એની બેનને કીધું કે તું આને ખોળામાં લઈને આનો નાશ કરી નાખ. ભગવાને એનું ન્યા પણ રક્ષણ કર્યું. આવી વિકટ પરિસ્થિતિની અંદર જે આવી રીતનો નિશ્ચય બુદ્ધિ કરીને સમાજમાં જીવવાનો પ્રયત્ન કરે છે, એનું રક્ષણ ભગવાન જ કરે છે. એમ એટલે 2 પ્રકારની અહીં બુદ્ધિનો અહીંયા વિચાર કર્યો છે. બીજી એક બુદ્ધિ છે હું ભોગતૃત્વ નથી, માત્ર કર્તૃત્વ છું. ભોગવવા વાળો નથી, માત્ર કર્તૃત્વ કરું છું. ભગવાન ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી કર્મ કરું છું, અને તેના ફળ સ્વરૂપે જે મળે છે તે ગ્રહણ કરું છું, અને તે પ્રસાદ રૂપે હું ભોગવું છું. આ મને મળે એટલા માટે મેં કર્મ કર્યું નથી, પણ મળ્યું છે તો તારો પ્રસાદ સમજીને હું ભોગવું છું. આ યોગ બુદ્ધિ કહેવાય. પણ એક એવી ઊંચ સમજ છે કે હું કરતા પણ નથી અને ભોગતા પણ નથી. હું આને કોઈ ઉપાધિ પણ નથી. આવી જેની પાકી સમજણ છે તેને સાંખ્ય બુદ્ધિ કહેવામાં આવે છે. આ 3 માનવની આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ સમજવાનો આપણે વિચાર કરીએ છીએ કે આધ્યાત્મિક દ્રષ્ટિથી 3 બુદ્ધિનો સમજવાનો વિચાર કરીએ છીએ. સાંખ્ય બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ આ બંને એટલે કે વ્યવસાયાત્મક બુદ્ધિ છે. વ્યવસાયાત્મક બુદ્ધિના 2 પ્રકાર છે, એક સાંખ્ય બુદ્ધિ અને એક યોગ બુદ્ધિ. કેવા? અહીંયા વ્યવસાયાત્મિક પહેલો શબ્દ અહીં ભગવાને વાપર્યો છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. તો વ્યવસાયાત્મિક બુદ્ધિના 2 પ્રકાર અહીંયા શાસ્ત્રકારો પાડે છે. એમાં એક સાંખ્ય બુદ્ધિ છે અને બીજી છે યોગ બુદ્ધિ. તેમજ અવ્યવસાયાત્મક બુદ્ધિનું પણ આ બીજી લીટીની અંદર વર્ણન કરવામાં આવ્યું છે, જે લૌકિક બુદ્ધિ છે. કેવી? સર્વસામાન્યની બુદ્ધિ આવી હોય એમ કે હું પ્રયત્ન કરું છું, હું મહેનત કરું છું, અને એમાંથી જે કાંઈ મળે એ મારે જ ભોગવાનું છે, મારે બીજાને કોઈને આપવાનું નથી. મહેનત મારી,
ધન મારું. મહેનત કર્યા પછી જે કાંઈ ધન મળે ને એ બધું કોનું? મારું. આવી એક પ્રકારની અહીંયા બીજા લીટીની અંદર એક અવ્યવસાયાત્મિક બુદ્ધિનો ઉલ્લેખ પણ ભગવાને અહીંયા બહુ કર્યો છે. વ્યવસાયાત્મિક બુદ્ધિને સમજવી પડે. વ્યવસાયનો અર્થ થાય છે વેપાર. એ તો સીધી સાદો એનો હાવ અર્થ કરવો હોય તો વ્યવસાય એટલે શું થાય? વેપાર થાય, ધંધો થાય, નોકરી થાય, એ બધા એમાં વ્યવસાય શબ્દ વાપરે છે. અને બીજો અર્થ નિશ્ચયાત્મક સમજ એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિ. નિશ્ચયાત્મક બુદ્ધિ શાસ્ત્ર જનિત છે. નિશ્ચયાત્મક બુદ્ધિ શાસ્ત્ર જનિત. જનિત એટલે શાસ્ત્રે જેને જન્મ આપ્યો છે તે. જનિત એટલે જન્મ આપનારે. શાસ્ત્રે જેને જન્મ આપ્યો છે એનું નામ છે નિશ્ચયાત્મક બુદ્ધિ. અને એનું જ વર્ણન ભગવાન અહીંયા બીજા અધ્યાયના 41મા શ્લોકની અંદર અહીંયા સરસ રીતે સમજાવે છે. એટલે કે શાસ્ત્ર જનિતા છે. જેમાં શાસ્ત્ર પ્રમાણ નથી તે બધી જ બુદ્ધિ અવ્યવસાયાત્મિક બુદ્ધિ છે. કેવી? જેને શાસ્ત્રનો ટેકો લીધો નથી, શાસ્ત્ર જેને માન્ય નથી અને પોતાના મનમાં આવે એવી રીતનો જે વિચાર કરીને જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે એને અહીંયા બીજા અધ્યાયના અવ્યવસાયાત્મક બુદ્ધિ અહીંયા ભગવાન એને કહે છે કે જેણે કોઈ દી કોઈનો શાસ્ત્રનો આધાર જ લીધો નથી. આપણા મનમાં આવે એવી ભક્તિ, આપણા મનમાં આવે એવો ધર્મ, આપણા મનમાં આવે એવું અધ્યાત્મ, તો આ બધું શાસ્ત્રના આધાર લીધા વિના જે કાંઈ કૃતિ સમાજમાં લોકો જે કરે છે એને અવ્યવસાયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. બીજી લીટીમાં ભગવાન કહે છે બુદ્ધિ અવ્યવસ્થિત બુદ્ધિ છે. દુનિયાનું કોઈ પણ જ્ઞાન પ્રમાણ વગર શક્ય નથી. કોઈ પણ પ્રમાણ, એનું પ્રમાણ જોઈએ. કોઈ પણ આપણે કામ કરીને તો પહેલાં મોટા મોટા જે વૈજ્ઞાનિકો જે કાંઈ કહે ને એ કહેવાય તમારી પાસે પ્રમાણ છે. ડૉક્ટરો પણ આજે કોઈ નવી કાંઈ ટેકનોલોજી કાંઈ શરીરની અંદર અહીંયા ઓપરેશન કરવા માટે જો લાવવાની હોય ને તો એના કાંઈ તમારી પાસે પ્રમાણ, તો કે હા અમે એટલા ઓપરેશનો કર્યા, એના રિઝલ્ટ છે, આવી રીતનું છે, એનું પ્રમાણ જોઈએ કે નહીં? પ્રમાણ જોઈ જ એમ. એટલે અહીં કહે છે બુદ્ધિ વ્યવસાય બુદ્ધિ છે. દુનિયાનું કોઈ પણ જ્ઞાન પ્રમાણ વગર શક્ય, કોઈ પણ જ્ઞાન હોય તો એ પ્રમાણ વગર શક્ય નથી. એ નિશ્ચયાત્મક અને એ શાસ્ત્ર પ્રમાણ પણ હોવું જોઈએ. આંખ અને નાકે કહ્યું કે રસોઈ બહુ સારી. શું છે? આપણે કોઈને ઘેરે ગયા મહેમાન તરીકે અને પછી જો રોકાવાના હોય ને તો બેન પછી રસોડામાં રસોઈ બનાવવાની શરૂઆત કરે. એમાં સરસ મજાના આવી રીતની દાળ ભાત શાક બધું બનાવે અને એની સુગંધ અહીં હોલમાં બેઠા બેઠા મહેમાન લે શું કે બહુ સરસ છે, એમ કે બહુ સરસ સુગંધ આવે છે, એમ કે. એટલે કે આંખ અને નાકે કહ્યું કે રસોઈ બહુ સરસ છે. આંખે જોઈ અને નાકે સૂંઘી. જો અત્યારે સૂંઘ આવે કે નહીં? આંખે જોઈ અને નાકે સૂંઘ્યું એટલે માણસ વિચાર કરે કે રસોઈ બહુ સારી બની, બહુ સરસ સારી બની હોય તો જ આવો એનો સુંદર મજાનો શું કહેવાય સુગંધ આવે. સ્વાદ તો જ બાકી છે, સુગંધ આવે, એમ કે. આંખ અને નાકે કહ્યું કે રસોઈ બહુ સુંદર છે, પણ જ્યાં સુધી જીભ ન કે ત્યાં સુધી ગમે તેટલી રસોઈ નાક અને શું કહેવાય નાક અને આંખ જોવે પણ એને આપણે સુંદર કહી શકતા નથી. જમવા બેઠા નાકે સૂંઘી શું કે આંખે જોઈ અને એક ફડકો દાળનો માર્યો તો 3 ગણું મીઠું અંદર ભૂલથી પડી ગયું હતું. એટલે નક્કી કોણે કર્યું? જીભે. ભાઈ તે જોઈ સાચું નથી, તે ઊંઘ્યું કે ભાઈ સરસ મજાની સુગંધ આવે છે. આંખે જોઈ કે વાહ બહુ સરસ મજાના મસાલા નાખીને દાળ બનાવી, આ તો ખાવાની જમાવટ પડી જાય. પણ પ્રમાણ ક્યારે મળે? જીભ ઉપર દાળનો ફડકો પડે તો પ્રમાણ મળે કે ભાઈ આ વસ્તુ સારી છે, ખારી છે કે મીઠી છે. એટલે અહીં કહે છે કે શાસ્ત્રના પ્રમાણ વગર કોઈ પણ જ્ઞાન સમાજની અંદર ટકતું નથી. શાસ્ત્રનું પ્રમાણ હોય તો લાંબા કાળ સુધી જ્ઞાન ટકે છે. આજે 5000 વર્ષ પછી પણ ગીતા ટેકી છે એનું કારણ શું છે? 10,000 વર્ષ પછી પણ રામાયણ ટેકી છે એનું કારણ શું છે? એના કરતાં હજારો વર્ષ પહેલાં ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા વેદો અત્યારે ટેકા છે એનું કારણ શું છે? એ બધા શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. અને પ્રમાણ જો ન હોય ને તો ઘણી બધી અગવડ પડે. કુમારીલ ભટ્ટનો પણ સુંદર મજાનો આવો પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર કુમારીલ ભટ્ટનું ઉદાહરણ આપે છે કે પ્રમાણ તો જોઈ. કુમારીલ ભટ્ટ એટલે વિદ્વતાના ટોચ ઉપર ગયેલા એ કાળમાં. એટલું બધું વિદ્વાન, એટલા મોટા જ્ઞાની
પણ એ કાળની અંદર બુદ્ધ ધર્મ છે ને ફાયલો ફૂયલો હતો. એટલે રાજાના હાથની અંદર ધર્મ હતો એટલે એને બુદ્ધ ધર્મનો સારો એવો ફેલાવો કરી દીધો હતો. મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતોને આ રાજાએ ખરીદી લીધા હતા કે તમારે આ ધર્મનો તમારે પ્રચાર કરવાનો છે. અને એની સામે કુમારીલ ભટ્ટ હતા. કુમારીલ ભટ્ટ કહે છે કે આ તો બહુ ખોટું છે, આ શાસ્ત્રનું કોઈ પ્રમાણ લીધા વગર આ એટલો ધર્મ ફૂલો ફાયલો છે. અને અહીંયા શાસ્ત્રનું પ્રમાણ લઈ અને કુમારીલ ભટ્ટ સમાજમાં ખૂબ ફરે છે. અને એકવાર તો એવી રીતની ઘટનાઓ બને છે, બરાબર, કે એક મોટા રાજાએ મોટી સભા બોલાવી અને સભાની અંદર અહીંયા વિદ્વાનોને બધાને બોલાવ્યા અને એમાં કુમારીલ ભટ્ટ પણ આવે છે. એનો સરસ મજાનો સંવાદ થાય છે. કુમારીલ ભટ્ટની સામે કોઈ પણ વિદ્વાન કોઈ પણ પ્રશ્ન રજૂઆત કરે ને તો કુમારીલ ભટ્ટ એનો સીધો જવાબ આપીને એનું ખંડન કરી નાખે છે. ઓલા મંડન ખંડનની વાત શરૂ થઈ, ઘણો સમય સુધી ચાલ્યો. બધા પંડિતો કે આપણે તો હવે હાર ઉપર આવી ગયા છીએ. હાર ઉપર આવે ને એટલે કોઈ પણ જગ્યાએ હા હો હોબાળો શરૂ થઈ જાય કે આને બોલતો બંધ કરવો હોય તો શું કરવું પડે, કે આ અમારા કરતાં ચડિયાતો છે એવું પંડિતોને જ્યારે સભામાં લાગ્યું ત્યારે બધા પંડિતો હારીને બેસી ગયા. કુમારીલ ભટ્ટને જે કાંઈ પ્રશ્ન પૂછાતા એનું ખંડન કરીને સરસ મજાનું મંડન પણ કુમારીલ ભટ્ટ કરતા હતા. અને એ વખતે અહીંયા જે રાજા હતા ને બૌદ્ધ ધર્મ જે વખતે ફેલાયો હતો, બરાબર, તો એ વખતે એને કીધું કે ભાઈ તમે બોલો ને ખાલી ખંડન મંડન કરો એનાથી હાલે નહીં. તમારે પ્રમાણ આપવું જોઈએ કે તમારો વેદ કેટલો શ્રેષ્ઠ છે, તમારા વેદની અંદર કેટલી તાકાત છે, તમારા વેદમાં કેટલું છે, એ તમે પ્રમાણ આપો ને તો અમે માનીએ, એમ નકર અમે માનવાના નથી. તમે ગમે એટલી ડાઈ વાતો કરો, ગમે એટલું સારું સારું બોલો, ગમે એટલું અમારા વિચારોનું ખંડન મંડન કરો, પણ જ્યાં સુધી તમે પ્રમાણ ન આપો ત્યાં સુધી અમે માનવાના નથી. કુમારીલ ભટ્ટ કહે છે હાલો હું પ્રમાણ આપું કે આ જે હું તમને કહું છું ને એ વેદ પ્રમાણ બધી જ વાતો છે. અને એ વખતે પ્રમાણ આપવા માટે એક હિમાલય જેવો મોટો ડુંગરો હતો ને એ ડુંગરા ઉપર કુમારીલ ભટ્ટ જાય છે. નીચે બધા વિદ્વાનો છે કે હું પ્રમાણ આપવા માટે કે અમારા વેદ કેટલા પાવરફુલ છે, એ કેટલું એની અંદર તાકાત છે ને એનું તમને હું પ્રમાણ અત્યારે જ બતાવી દઉં. એમ કરી અને મોટી ટેકરી ઉપર કુમારીલ ભટ્ટ ચડ્યા અને ત્યાંથી એક શબ્દ બોલે છે કે જો વેદ પ્રમાણ હોય તો હું અહીંથી કૂદકો મારું અને આટલી ફીટથી નીચે પડું તો મને કાંઈ થવું ન જોઈએ, બરાબર. આમ કરી અને કૂદકો મારે છે, એનો એક ટાંટિયો ભાંગી જાય. એવો એક ટાંટિયામાં ફ્રેક્ચર થઈ જાય છે. એ શા માટે થયું એને થોડી પણ જોઈ શું બોલ્યા કે જો વેદ પ્રમાણ હોય તો આવ્યો ને એ તો બહુ અઘરો એમ. એટલે એને એમ જ કહેવું હતું અમારા વેદ પ્રમાણ છે અને પ્રમાણ વેદ છે તેથી અહીંથી કૂદકો મારું છું અને તેથી મને કશું થવાનું નથી. પણ જો વેદ સાચા હોય તો શું શબ્દ આવ્યો, શંકા આવી. શંકા આવી એટલે એક ટાંટિયો તો ભાંગ્યો જ એમ કહેવાનો અર્થ વેદ હાચા એમ. પણ એને થોડી વેદ હાચા હોય તો મને કાંઈ ન થાય એમ. એટલે વેદ તો હાચા છે પણ તો શબ્દ આવ્યો કહેવાનો તો પ્રમાણની ઘણી બધી વાતો. એટલે કહેવાનું કે કોઈ પણ જ્ઞાન જો સમાજમાં લઈ જવાનું હોય તો એનું પ્રમાણ આપવું પડે. એટલે પ્રમાણની વાત પણ આ ભગવાન બહુ સરસ કહેવાના છે. પણ પાણીનો ટાઈમ થઈ ગયો વલ્લભભાઈ. ભગવદ્ ગીતા અધ્યાય 2 અને શ્લોક નંબર 41 એનો વિચાર અત્યારે આપણે હાલે છે. એમાં 2 પ્રકારની બુદ્ધિ અહીં ભગવાન અર્જુનને સમજાવે છે. એક વ્યવસાયાત્મક બુદ્ધિ અને બીજું અવ્યવસાયાત્મક બુદ્ધિ. અવ્યવસાયાત્મક બુદ્ધિના બહુ મોટી શાખાઓ છે ઘણી બધી, બરાબર. અને અહીંયા વ્યવસાયાત્મક એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિની એક જ શાખા હોય છે કેટલી, અને ઓની તો ઘણી બધી શાખાઓ હોય છે. એવું ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું આપણે પ્રમાણ વગર કોઈ પણ કામ કરો તો એ સત્ય હોતું નથી. પ્રમાણ તો જોઈ કોઈ પણ કામ કરવાનું હોય, પછી આધ્યાત્મિક હોય, આધિદૈવિક હોય કે આધિ ભૌતિક હોય, એનું પ્રમાણ હોય ને. આપણે પણ બિયારણ કોઈનું સારું લઈને વાવ્યું હોય અને એમાંથી જો 50 મણ સિંગ ઉતર્યું હોય, બરાબર ને, અને પછી આપણે ગામમાં પૂછી કે ભાઈ તમારે અમારે તો 20 મણ 22 મણ ઉતરી, તમારે કેમ? તો કે ફલાણી જગ્યાએ હું બિયારણ લાવ્યો હતો ને. તો એ પ્રમાણ દેવું પડે કે નહીં કે એ જગ્યાએ હું બિયારણ લાવ્યો હતો ને એને ખરેખર આવું બિયારણ એની પાસે હતું. એ પ્રમાણ જો આપણે આપીએ તો એ
સત્ય વાત કહેવાય. એટલે પ્રમાણની વાત પણ એક કરી કે આંખ જોવે છે, નાક સૂંઘે છે, બરોબર ને, અને વખાણ કરવા લાગ્યા કે આ તો વેવાણે બરોબરનો શીરો અને ભજીયા બનાવ્યા છે, દાળની સરસ મજાની સુગંધ આવે છે. સોફા ઉપર બેઠા બેઠા વેવાઈને એવું થાય, સુગંધ આવે પછી. અને પછી આંખથી જોવે છે, બરોબર, થાળીના ડીશમાં બધું પીસાઈ ગયું, દાળ પીસાણી, સરસ મજાનું શાક પીસાણું, અને એ બધું જોવે છે. અને પછી કે બહુ સરસ, નાકે પણ પ્રમાણ આપ્યું ઊંઘીને, બરોબર, આંખે જોઈને આપ્યું, પણ જ્યાં સુધી બુદ્ધિ પ્રમાણ ન આપે ત્યાં સુધી શક્ય નથી. બુદ્ધિ ક્યાં? તો કે જીભ ઉપર આપ્યું ને બુદ્ધિ, જીભે સીધું બુદ્ધિને ઓર્ડર આપ્યો કે ખારી ખારી ધૂધવા ધૂધવા જેવી દાળ. કોઈને ઓર્ડર આપ્યો? બુદ્ધિએ. એટલે બુદ્ધિ હંમેશા શુદ્ધ, પવિત્ર અને દિવ્ય હોવી જોઈએ. એમાં અહીંયા શાસ્ત્રકારો આપને સમજાવે છે. આંખ અને નાકે કહી દીધું કે રસોઈ બહુ સારી છે, પણ જીભ ઉપર ગયું ત્યારે ખબર પડી કે 3 ગણું મીઠું છે. દેખાય સરસ, સુગંધ સરસ આવે, પણ નાક અને કાન પ્રમાણ તરીકે આપે તો એ પ્રમાણ કહેવાય નહીં. પણ જીભ, બુદ્ધિ જો પ્રમાણ આપે તો પાક્કું કે ભાઈ દાળ બહુ સરસ છે. આવી દાળ તો અમને અમારા ઘરના ઘેરે બનાવી દેતા નથી, એટલે 2 ચમચા વેવાણ વધારે નાખ્યું કે દાળ, મારી દાળના વખાણ કર્યા. એટલે કહેવાનો તો જ્યાં સુધી બુદ્ધિ પ્રમાણ ન આપે ત્યાં સુધી નાક અને આંખ જો કે તો એ સત્ય માનતો નથી. પ્રભુ જે નિર્ણય આપે તે જ નીચે પાકો. ભગવાન બુદ્ધિમાં બેઠા છે, એ વખતે ભગવાન સીધો નિર્ણય આપે કે ભાઈ દાળ ખાવા જેવી નથી, બહુ ખારી થઈ ગઈ, ધૂ 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 કરે કે નહીં. એટલે કહેવાનો હતા કે જીભ જે નિર્ણય આપે તે નિશ્ચયાત્મક બુદ્ધિ છે, એને નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવામાં. જીભ નિર્ણય કેવો આપ્યો? જીભે જીતો કંટ્રોલ રૂમની અંદર, બુદ્ધિની અંદર મેસેજ મોકલી દીધો કે દાળ બહુ ખારી છે. એટલે જીભની સાથે આપણી બુદ્ધિ જોડાયેલી છે. એમ કે કોઈ પણ જ્ઞાન પ્રમાણ વગર શક્ય નથી, બાકી સંશયાત્મક બુદ્ધિ કહેવાય છે. વિષયોનું જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ આપણા કેવા છે? આ ઇન્દ્રિયોથી એનું જ્ઞાન થાય છે, બરાબર ને? જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. કોઈ પણ આપણે કોઈ રસ હોય, કોઈ અથવા શબ્દ હોય તો એનું ઇન્દ્રિય દ્વારા એનું જ્ઞાન થાય છે. ઘણું જ્ઞાન એવું છે કે જે ઇન્દ્રિયોથી પર છે, ઇન્દ્રિયોથી પર છે, એને પણ આપણે જાણી નથી. એના માટેનું પ્રમાણ છે શ્રુતિ, વેદ. એના માટેનું પ્રમાણ કયું છે? આપણી ઇન્દ્રિયોથી જે આપણે પ્રમાણ મળે છે ઘણીવાર, બરોબર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને આ 5 જે આવી રીતના જે વિષયો જે છે ને, એ વિષયોને આવી રીતનું થાય તો એ પ્રમાણ આપી દે. પણ ઘણી વસ્તુ એવી છે કે જે ઇન્દ્રિયોથી એ માપી શકાય કે પ્રમાણ કરી શકાય નહીં. એમ તો એના માટે પ્રમાણ કયું છે? તો એના માટે વેદ છે, એના માટે શ્રુતિ છે. વૈદિક એટલે કે લૌકિક બધા જ જ્ઞાનો ઇન્દ્રિયો કરાવી શકે છે, પણ આધ્યાત્મિક જે જ્ઞાન છે ને એ તો વેદ અને શ્રુતિ જ કરાવી શકે. લૌકિક જે જ્ઞાન હોય, હમણાં થયું કે નહીં, લૌકિક જ્ઞાન હોય તો એ બુદ્ધિએ પ્રમાણ આપી દીધું કે ભાઈ દાળ બહુ ખારી થઈ ગઈ છે, એ આપણી ઇન્દ્રિયો આવી રીતનું પ્રમાણ આપી દે છે. ભગવાનને અર્જુનને કહેવું આવું છે કે વ્યવસાયાત્મક બુદ્ધિ. પાંડુરંગ શાસ્ત્રીને એક ભાઈએ કહ્યું કે શાસ્ત્રીજી, ફલાણો માણસ તદ્દન સરળ અને સીધો છે. શું કે ઘણી વાર પાંડુરંગ શાસ્ત્રી કોઈની મુલાકાત થાય ત્યારે ઘણા ભાઈઓ આવી રીતે કે અમારી પડોશમાં જે માણસ રહે ને, બહુ સીધો, બહુ સાદો, બહુ સરળ, કોઈની હારે વાતચીત, બહુ સારો માણસ છે. એમ કે બહુ સીધો, સાદો અને સરળ છે. તે સવારના ઉઠે છે, સવારે ઉઠે, દાંતણ પાણી કરે, નાહી ધોઈ ફ્રેશ થઈ અને છાપું થોડું ઘણું વાંચે, અને પછી 8-9 વાગે નાસ્તો થઈ ગયો હોય તો એ નાસ્તો કરે, અને થોડીક વાર ઓફિસે જવાની, જો 10 વાગે નીકળવાનું હોય, 11નો ટાઈમ ઓફિસનો હોય તો 10 વાગે તો નીકળવું પડે, એટલે 1-8 કલાક ટીવી જોવે, બરાબર. જ્યાં સુધી ટિફિન તૈયાર ન થાય ત્યાં સુધીમાં ટીવી ભાઈ જોઈ લે, કપડાં બદલી અને એ ભાઈ 11 વાગે ઓફિસે જાય. 11 વાગે ઓફિસે જાય, 3-4 કલાક કામ કરે, પાછી રિસીઝ પડે, ડબ્બો ખોલીને ખાય, અને પાછો 6 વાગે ત્યાંથી રવાના થાય અને 7 વાગે પાછો ઘરે આવે. 7 વાગે ઘરે આવે એટલે થોડો ઘણો ફ્રેશ આમ તેમ થઈ અને થોડી વાર ટીવીના બટન આમ તેમ ઘુમાડે, ત્યાં ઘરવાળી કે હાલો જમવાનું તૈયાર થઈ ગયું
છે. ભાઈ જમવા બેસે, જમી લીધા પછી થોડીક વાર જો એવું હોય તો થોડું ઘણું બીજું કાંઈ નાનું મોટું કામ કરે, અથવા ન હોય તો ટીવી સામે અડધો પોણો કલાક કાંઈ સિરિયલ હારી આવતી હોય તો એકાદી સિરિયલ જોવે અને 10 વાગ્યે સૂઈ જાય અને પાછો બીજે દિવસે એ જ રૂટીન. આ અમારા પહાડોમાં રહેલો માણસ શાસ્ત્રીજી બહુ સારો, બહુ સરળ, બહુ સીધો, બહુ કોઈને કાંઈ વાત નહીં, ક્યાંય જવાનું નહીં, એ પોતાના જ કામની અંદર રત રહેશે. એટલે કે એટલે કે અને ઓફિસેથી ઘરે આવે, ટીવી જોવે, જમે, ફરી રૂટીન શરૂ થાય છે. શાસ્ત્રીજી કહે છે કે આ હું હારો માણસ કહેવાય? આને હારો માણસ કહેવાય નહીં. આને થોડો હારો કાંઈ કરે જ નહીં, બીજું કાંઈ સમાજની સાથે કોઈ સંબંધ નહીં, કોઈ પરિવાર સાથે સંબંધ નહીં, કોઈ શાસ્ત્ર કે કોઈની, તો એને સરળ ન કહેવાય. એટલે કે શાસ્ત્રીજી કહે આ શું સારો માણસ કહેવાય? મને તો આ બહુ ભયંકર માણસ લાગે છે, કારણ કે તેની બુદ્ધિ જ હાલતી નથી. એમ સવારે 6 વાગે ઉઠે, ત્યાંથી રાતના 10 વાગે હુવે ત્યાં સુધી બુદ્ધિ હલાવવાની જ નહીં, રૂટિંગ જ. જે દરરોજનું જે રૂટિંગ આવે ને એ રૂટિંગ, બીજી બુદ્ધિ ક્યાંય હલાવવાની ને. જે બુદ્ધિ જે નથી હલાવતો ને એ માણસ કોઈ દી સરળ કે સીધો હોતો. બુદ્ધિ હલાવવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. અહીં બુદ્ધિનું મત આ શ્લોકની અંદર અહીંયા બહુ બુદ્ધિ એકે હમ કુરુનંદન આવો શબ્દ વાપરો છે. બુદ્ધિને સંભાળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, બુદ્ધિને તેજસ્વી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બુદ્ધિ તેજ તો જ બને કે બુદ્ધિને સારા વિચારો મળે તો તેજસ્વી, દિવ્ય, ભવ્ય અને સારામાં સારી બુદ્ધિ જો બનાવવાની હોય ને તો શાસ્ત્રનો થોડો ઘણો રોજ માણસે અભ્યાસ કરી લેવો જોઈએ. ગીતા છે, વેદ છે, રામાયણ છે, પછી આપણી નાની નાની પુસ્તિકાઓ આપણા ઘરમાં જે કાંઈ હોય ને એવી થોડીક જો વાંચી લઈ તો થોડી બુદ્ધિ સ્ટ્રોંગ થાય. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તો એ બુદ્ધિથી નિર્ણય લેવાનો. જો બુદ્ધિથી નિર્ણય લીધો હોય ને તો એમાં લગભગ કાંઈ વાંધો આવે નહીં. ઘણીવાર ભાવનાથી માણસ જો નિર્ણય લે ને તો એ ઘણીવાર આપણે ખાડાની અંદર ડૂબાડી દે. પણ બુદ્ધિપૂર્વક જો નિર્ણય આપણે જો કોઈ પણ કરીને તો એ આપણે ખાડામાં નાખતા નથી. એટલે કહે છે કે શાસ્ત્રીજી કહે છે કે આ સારો માણસ ન કહેવાય. કિંગ કર્તવ્ય મૂળતા, એટલે કે મૂળતા બુદ્ધિનું પહેલું પગથિયું છે. તે એક વિકાસનું પગથિયું છે. કિંગ કર્તવ્ય મૂળતા પછી બુદ્ધિની ભાવાવશ આવે છે અને ત્યાર પછી નિશ્ચયાત્મક બુદ્ધિની શરૂઆત થઈ જાય. એક નિશ્ચય પાકો કે હવે મારે આ જ કરવાનું છે, હવે મારા 80 વટી ગયા છે, બરાબર ને, 80થી એટલે 80 વટી ગયા છે, 81માં પ્રવેશ થઈ ગયો છે. ઘરની બધી જ મોટી નાની મોટી જવાબદારી પુત્રો વધુઓ અને પુત્રોએ બધી સંભાળી લીધી છે. હવે મારે નિશ્ચય પાકો કરી લેવો જોઈએ કે હું અને ભગવાન, એના સિવાય માણસને બીજો કોઈ વિચાર આ ઉંમરે આવવો જોઈએ નહીં. આપણે અહીં બેઠા છીએ ને એના માટે તો આ પાક્કું છે, નિશ્ચય પાક્કો કરી જ લેવાનો કે બીજી કોઈ આડાવળી વાત ન કરતાં થોડું ઘણું હાથથી સારા કામો સમાજમાં થાય, બરાબર, સમાજ આખું હરિયાળું બને એના માટે પણ જો માણસ પ્રયત્ન કરતો હોય તો આવા પ્રયોગો પણ માણસે થોડા કરી લેવા જોઈએ. પણ એમાં કોઈ આપણો સ્વાર્થ હોતો નથી, તેથી એને પાક્કી નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. હે કુરુનંદન, એક જ બુદ્ધિ છે, એક જ નિશ્ચય છે. કોના માટે વ્યવસાયાત્મક માટે નિશ્ચય બુદ્ધિ જેના જીવનમાં નિર્માણ થઈ છે તેના જીવનમાં ગડબડ નથી. પણ કેટલાક લોકો એવા હોય છે કે જે અવ્યવસાયાત્મક બુદ્ધિની અંદર રમતા હોય છે. આડેધડ ગડબડ, ગમે તેવું જીવવાનું, ગમે તેવું ખાવાનું, ગમે ત્યાં ફરવા જવાનું, ગમે તેવી ગંદી વાતો સાંભળવાની, ગમે તેવું બોલવાનું. આવા ઘણા લોકો આ જગતની અંદર અવ્યવસાયાત્મક બુદ્ધિથી જીવતા હોય છે. આ બીજી લીટીમાં અહીંયા ભગવાન અર્જુનને બહુ સમજાવે છે કે સમાજની અંદર આ 2 પ્રકારના લોકો તો છે જ. એક છે અહીંયા વ્યવસાયાત્મક બુદ્ધિ, એટલે નિશ્ચય જેનો પાકો થઈ ગયો છે એવા ઘણા બધા લોકો છે. કેવા લોકો? પ્રહલાદ, નારદ, આ કેવા છે? એના નિશ્ચય બધાએ પાકા કરીને અત્યારે અહીંયા સમાજની અંદર અડીખમ આજે ભલે શરીરથી વયા ગયા છે પણ સમાજમાં ઊભા છે કે નથી ઊભા? કોણ ઊભા? પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબર, સુખ, સૌનક, ભીષ્મ, દાલ્ભ્યામ, રૂકમાન, ગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણ આદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરામી.
આ ભગવાનના બનેલા લાડકા દીકરાઓ જેણે નિશ્ચય આ બધાનો નિશ્ચય પાકો હતો કે અમારે ભગવાનના ખોળામાં ભગવાનની પાસે જવું છે ને જવું છે. એના માટે જે કાંઈ કરવું પડે ને એ અમે કરવા માટે તૈયાર, અને આ બધાએ કર્યું અને એ ભગવાનના લાડકા દીકરા બની ગયા. એને કહેવાય છે વ્યવસાયાત્મિક બુદ્ધિ. એને બીજો અર્થ કેવો હોય તો નિશ્ચયાત્મક બુદ્ધિ. એના બે અર્થ થાય છે. અહીંયા શાસ્ત્રકારોએ આપણે બે અર્થ સમજાવ્યા છે કે આ બધાનો નિશ્ચય પાકો હતો કે અમારે આ જ પ્રમાણે જીવવાનું છે, આ જ અમારે કરવાનું છે, આ જ પ્રમાણે અમારી ચાલવાનું, બોલવાનું, ખાવાનું, વ્યવહારનું એ અમારું હવે પછી આ બધું રીતે રહેશે. એમાં ગમે તેટલા વિઘ્નો, ગમે એટલા અડચણ આવે ને, પણ અમે અમારો રસ્તો છોડવાના નથી. આને નિશ્ચયાત્મક બુદ્ધિ કહે છે. અને એ બુદ્ધિની વાત ભગવાન અહીંયા બીજા અધ્યાયના 41મા શ્લોકમાં પ્રથમ ચરણની અંદર અહીંયા અર્જુનને સમજાવે છે કે હવે અત્યાર સુધી તે ઘણું સાંભળ્યું, હું પણ ઘણું બોલ્યો, પણ હવે તારે એક નિશ્ચય કરી લેવો જોઈએ કે હું ક્ષત્રિયનો બચ્ચો છું અને યુદ્ધ જ મારા માટે કલ્યાણ છે. આવો નિશ્ચય તારે હવે પાકો કરી લેવો. એમ ભગવાન અર્જુને અહીંયા કુરુનંદન એટલે કુરુવંશને ઉજાડનાર હે અર્જુન, તારે હવે તારો નિશ્ચય પાકો કરી લેવો. બહુ સરસ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. જાત જાતના માણસો જગતમાં હોય છે. અર્જુનને કર્મયોગ ભગવાન સમજાવવા માગે છે, દ્રઢ કરવા માગે છે. ગીતામાં કોઈ જો ઇમરજન્સી જો અત્યારે હોય તો તે અર્જુનને કામે લગવાનો. અત્યાર સુધીની ઇમરજન્સી ગીતાની અંદર જો કોઈ હોય, પહેલું કામ ભગવાને શું કરવાનું છે કે આ એકદમ નિષ્ક્રિય થઈને પાછલી બેઠક ઉપર જે બેસી ગયો છે ને એને ઊભો કરીને કામે, મૂળ વસ્તુ આ છે એ કરવા માટે જેટલું કે ભગવાન એને સાંખ્ય કહેવું પડશે તો હું સાંખ્ય કહે, એને કર્મયોગ કહેવો પડશે તો કર્મયોગ કહે, એને નિશ્ચયાત્મક બુદ્ધિની વાત જો કહેવાની છે ને તો એ કંઈ. પણ એકવાર આ બેઠો થાય તો કાંઈક કામ કરે ને. અત્યારે તો બેહી ગયો છે. એટલે મૂળ મુદ્દો અહીંયા ભગવાનનો એ છે. ભગવાન આટલી જોરથી મહેનત કરે છે એનું કારણ શું છે કે કોઈ પણ રીતે અર્જુન કોઈ પણ એંગલથી સમજાવીને ઊભો થવો. અલગ અલગ પ્રકારના એંગલો સમજાવવાના આપણે જોતા આવીએ છીએ પહેલાં અત્યારે કે અલગ અલગ વાત સમજાવીને ભગવાન શું કરે, કાંઈ કરતો નથી. એમાં પથારીમાં પાછલી બેઠક એટલે પથારીમાં પડ્યો છે. એટલે ગીતાકારનો મુખ્ય ધ્યેય, મુખ્ય હેતુ અત્યારે એ છે કે ઇમરજન્સી અત્યારે ભગવાનને એ છે કે આ કોઈ પણ હિસાબે હાથમાં ધનુષ અને બાણ પકડે. એ અહીં ભગવાનનો મુખ્ય હેતુ એનો આ છે. ભગવાનનો મુખ્ય હેતુ આ છે. ગીતામાં કોઈને જો ઇમરજન્સી જો અત્યારે હોય તો તે અર્જુનને કામે લગાડવાનો છે. પ્રથમ કર્મયોગ ઉપાડ્યો છે, પછી ભક્તિ યોગ, જ્ઞાન યોગ પ્રથમ અર્જુને આ ઊભો કરવાના આ બધા પ્રયોગો ભગવાન નાના નાના શ્લોકની અંદર બધું કરવા માગે છે. મુખ્ય મુદ્દો એ છે કે પ્રથમ આવવો જોઈએ, મુદ્દો સુકાઈ જવો જોઈએ. આને મારે ઊભો કરવાનો છે એ મુદ્દો ભગવાનનો મુખ્ય છે. પછી એને જે જ્ઞાન યોગથી કહેવાનો હોય, કર્મયોગથી કહેવાનો હોય, પછી સાત્વિક બુદ્ધિથી વાત કરવાની હોય તો પણ મૂળ મુદ્દો શું છે? મૂળ મુદ્દો ચૂકાઈ જવો જોઈએ નહીં. તેથી ભગવાન અવારનવાર મૂળ મુદ્દાની વાત એકાદ બે શ્લોકની અંદર વારંવાર કરતા રહેલા છે કે ભાઈ તું ઉઠ, બરોબર ને, અને યુદ્ધાય કૃત નિશ્ચય, તારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. આમ ભગવાન વારંવાર વચ્ચે પણ આ શબ્દો વાપરતા જાય છે. ભગવાનના મગજમાં આ વાત છે કે અર્જુન બેસી ગયો છે, તેને ઊભો કરવો છે. તેથી પહેલાં આ શરૂ કરો, પછી બધું સમજાઈ જાય. પહેલાં આને ઊભો થઈ જાય ને પછી એને ગમે તે કહી તો કાંઈ વાંધો આવશે, પણ મૂળ વસ્તુ એને ઊભો કરવાનો છે. કર્મયોગની અંદર વ્યવસાયાત્મક બુદ્ધિ ધ્યેયનિષ્ઠ હોવી જોઈએ. પ્રભુના કામ, પ્રભુના વિચારો સિવાય બીજું એના મગજમાં બીજું કાંઈ ન હોય એને કહેવાય વ્યવસાયાત્મિક બુદ્ધિ. એને કહેવાય છે નિશ્ચયાત્મક બુદ્ધિ. એમ કે વ્યવસાયાત્મક બુદ્ધિ એ મોટામાં મોટી બુદ્ધિ છે. એટલે કે આત્મતત્વને માટે જેમનો નિશ્ચય પાકો થયો છે અને જેને મેળવવા જેવું લાગે છે એ આત્મતત્વ છે. અને એના માટે અહીંયા આત્મતત્વને મેળવવા માટે માણસની બુદ્ધિ વ્યવસાયાત્મિક એટલે નિશ્ચયાત્મક હોવી જોઈએ. કે જ્યાં સુધી ભગવાનનો ખોળો ન મળે, જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી. નાંબીનો આ નિશ્ચય હતો ને કે જ્યાં સુધી
મારા માએ જે મને થાળીની અંદર જે પદાર્થો આપ્યા છે એ ગણપતિના મંદિરમાં માં કહે છે કે તારા બાપા 3 દી ત્યાં બહાર ગયા છે, તું ભલે સ્કૂલેથી આવ્યો 12 વાગે, એક તો ઉનાળાનો દિવસ, થાકતો પાકતો નાંબી ઘેરે આવ્યો. નાંબી ઘેરે આવી અને પછી માને કહે છે કે માં મને ભૂખ, એક બાજુ દફતરને ફેંકી દીધું, કારણ કે ત્યાંથી પાઠશાળા 2-3 કિલોમીટર દૂર અને 3 કિલોમીટરથી પાછું પોતાના ઘરે આવું. સવારે ગયેલો નાંબી, બપોરે 12 વાગે આવે. હાલતા જવાનું, હાલતા આવવાનું, અને આટલો રસ્તો ઉનાળામાં કાપવાનો. એટલે ભૂખ બહુ લાગી હતી, દફતર એક બાજુ ફેંકી દીધું અને માને કીધું કે માં મને ખાવા આજ બહુ ભૂખ લાગી છે. ત્યારે નાંબીને એની માં કહે છે કે બેટા, ખાવાનું તો હું તને આપવાની છું, પણ તારા પિતાજી મને આજ સવારે 12 ગામ ગયા ને ત્યારે કહીને ગયા છે કે હું 3 દી આવવાનો નથી. 3 દિવસ ભગવાન ગણપતિનું જે મંદિર છે ને આપણા વાડામાં, એને તું નાંબીને મોકલજે, એટલે એ ભગવાનને જે કાંઈ થાળ ધરવાનો હોય ને એ ધરાવે છે. એટલે કે પણ માં મને ભૂખ લાગી, પણ તારા બાપા કહીને ગયા છે, આ બધું તૈયાર જ છે. એમ કરી અને નાંબીના હાથની અંદર બધા પદાર્થોની થાળી આપે છે કે જા ગણપતિ. વાડાના પાછળના જ ભાગમાં, ઘરની પાછળના ભાગમાં નાનો વાડો, અને એમાં ભગવાન ગણપતિનું મંદિર, અને રોજ એના બાપા આવી રીતના ગણપતિને થાળ ધરાવવા માટે જાય. આ બાજુ આવે ને આ બાજુ આમથી નીકળી જાય. નાંબી દરરોજ જોતો કે મારા બાપા તો દરરોજ જાય છે, આ બાજુ જાય છે ત્યારે ભરેલી થાળી હોય છે, અને આમથી પાછા આવે છે ત્યારે ખાલી થાળી. એટલે ગણપતિ બાપા જમતા તો હશે જ. હવે 5-7 વર્ષનો નાનો 7-8 વર્ષનો નાંબી છે, એણે આવો વિચાર કર્યો કે નાંબી 100% જમે ને નાંબી કે જમતા તો હોય, પણ વાત એમ હતી કે બાપા એને ધરાવી જે કાંઈ આરતી સ્તુતિ દીવાબત્તી કરી અને એ લઈ અને આમ પાછળ ગૌશાળા હતી, ગાયોને એ આપીને પાછી ખાલી થાળી લઈને વાત આ હતી. પણ નાંબીને એમ થયું કે ગણપતિ બાપા ખાઈ દે અને પછી મારા બાપા ખાલી થાળી લઈને આવે છે. અને માને કહે છે કે માં તું મને ભૂખ લાગી છે ને આવું કા, પણ તારા બાપા કહીને ગયા છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, તારે કાંઈ વાંધો નહીં, તો તૈયાર કરતા હું હમણાં ફટોફટ હમણાં આવું છું. એમ કરીને આ 7-8 વર્ષનો નાનો બાળક હાથની અંદર આ થાળ લઈને જાય છે, ભગવાન ગણપતિની સામે મૂકે છે, સ્તુતિ કરે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરાપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આમ કરીને નાંબી સ્તુતિ કરે, કારણ કે પાઠશાળામાં ભણતો હતો એટલે ઘણા બધા શ્લોકો પણ એને આવડતા હતા. એટલે ગણપતિ બાપાની સ્તુતિ કરે છે, થાળ આગળ ધરે છે, પણ ગણપતિ બાપા તો હલતા નથી. 5 મિનિટ થઈ, 7 મિનિટ થઈ, પણ ગણપતિ બાપા તો કાંઈ ખાવા માટે આવ્યા નહીં. બીજી વાર બીજી સ્તુતિ કરે છે, આમ સ્તુતિ ઉપર સ્તુતિ કરે છે. 3-4 સ્તુતિ કરી, અડધો પોણો કલાક વીતી ગયો, પાછી આંખ ખોલે છે તો પદાર્થ તો એમને જ પડેલા છે. એ થાળમાંથી કાંઈ ઓછું થયું એકદમ. એક તો કડકડતો શું છે, ભૂખ લાગેલી હતી, તાપમાં આવેલો હતો, અને માં કે આ કામ કરી એટલે હું કરવા આવ્યો છું, અને આ તો આ પથ્થરનો છે કે કંઈ ખબર નથી પડતી કે. એમ કરીને નાંબી ખીજાઈ ગયો, થોડો ક્રોધ આવ્યો, અને ક્રોધ આવીને કહે છે કે મેં 3 વખત તને કાલાવાલા કર્યા, આજીજી કરી કે ભગવાન તમે જમી લ્યો, પછી મારી માં મને જમવા આપવાની છે, ત્યાં સુધી જમવા આપશે. તમે કેવા છો? એમ કે લોઢાના છો, લાકડાના છો કે પથ્થરના છો? એ કે આમાં અમે સમજણ પડતી નથી. મારા બાપા રોજ આવે છે અને રોજ 5-7 મિનિટમાં પાછા આવીને ખાલી થાળી લઈને આવે છે, એના હાથનું તમને ભાવે છે. એ મોટી મોટી હારોઈ સંસ્કૃતમાં સ્તુતિ કરતા હોય છે, અને મારા જેવો કાલી ગેલી ભાષામાં કરી એટલે હું તમે નથી આવતા. આમ તો જેમ વાતું કરતા હોય ને એમ આ ના, તારે જમવું હોય નહીં જમીને તો આ માથું પસાડીને હું મરી જવાનું. મારો નિશ્ચય પાકો છે કે જ્યાં સુધી થાળીમાંથી તું જમ નહીં ને ત્યાં સુધી હું પાછો ઘેરે જવાનો. આ એનો નિશ્ચય કેવો હતો? પાકો, કે મારી થાળીમાંથી બધા જ પદાર્થો ખાઈ લે ને પછી ખાલી થાળી લઈને મારા બાપા જેમ આવતા ને એમ હું જવાનું. આનો નિશ્ચય પાકો હતો. એટલે આ કહે છે કે તારે હવે છેલ્લી વાર તને અલ્ટિમેશન આપું છું. હું કહે છે હવે જો તું જમ નહીં ને તો આ પથ્થર છે ને, પથ્થરમાં માથું ફોડીને હું મરી જઈશ, પણ હું ખાલી થાળી લીધા વગર ઘેરે જવાનો
આમ કરીને જોરથી ઊભો થઈને માથું પટકાવવા જાય છે ને ત્યાં તો ગણપતિ બાપા કે હે ઊભો રહે એમ કરી અને ગણપતિ બાપાને ખોળામાં લઈ લે છે. એમ કરી કે દીકરા તમે કેવા છો ઈ કે આટલા બધા પથ્થરના માંડ પીગળા ઈ કે એમ કરી અને ભગવાન જમે છે, નાંબી જમાડે છે. એમ કરીને સરસ મજાનો પોણો કલાકમાં જમીને માં આકળાય છે કે આને હાલ કયુંનો મોકલો છે ને હજી આવ્યો નથી. આમ તો ભૂખ કરતો હોય કે હું પણ નિશ્ચય હું આપણે મૂળ વસ્તુ શું છે કે માણસનો નિશ્ચય પાકો હોવો. આ જ પ્રમાણે વૃદ્ધાવસ્થા મારી થઈ છે ને હવે મારું ખાવા પીવા રહેવા બોલવાનું હવે મારું આ જ પ્રમાણે રહેશે. હવે એમાં કોઈ આડી હવળી વાત ગામ ગપ્પાવાળી કે નબળી વાત કે નબળો વિચાર મારા મોઢામાંથી કે મારી વાણીમાંથી ક્યારે હવે નીકળશે. આવો માણસે આ ઉંમરે નિશ્ચય કરી લેવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા માનવ માત્રને આ સંદેશો આપે કે માણસ જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે પણ અમુક નિશ્ચયો એને કરી જ લેવા જોઈએ કે આની સાથે બેસવું, આવી રીતની વાતો સાંભળવી, આ ખાવું આ નહીં ખાવું, ગમે તેટલું થાય તો પણ નુકસાન કરે એવો ખોરાક પણ નહીં ને નુકસાન કરે એવી વાત પણ. આ જો આપણે કરી લીધું હોય ને તો આપણી બુદ્ધિ પણ આ નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવાય છે. આપણે ગીતા વાંચીએ છીએ, ગીતા સમજીએ છીએ અને ગીતાની અંદર ભગવાને આ બે પ્રકારની બુદ્ધિનો ઉલ્લેખ અત્યારે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક આડેધડની બુદ્ધિ એને અવ્યવસાયાત્મિક બુદ્ધિ આ બીજી લીટીમાં કીધું અને પહેલી લીટીમાં વ્યવસાયાત્મિક બુદ્ધિ જેનો નિશ્ચય પાકો થઈ ગયો છે એવી બુદ્ધિ. અને એવા બુદ્ધિનું અહીં ભગવાન કહેશે કે હે કુરુનંદન હવે તારે નિશ્ચય કરી લેવો જોઈએ કે હવે મારે શું કરવાનું છે. અત્યાર સુધી મેં ઘણી બધી વાતો ઘણા બધા એંગલથી તને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કર્તવ્ય મૂળતા એટલે કે વ્યવસાયાત્મિક બુદ્ધિ એ મોટામાં મોટી બુદ્ધિ છે. આત્મતત્વને માટે જેમનો નિશ્ચય પાક આત્મતત્વ મારે મેળવવાનું છે, ભગવાનને મારે મેળવવાના છે, આવું જેનો નિશ્ચય પાકો થઈ ગયો છે એને વ્યવસાયાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે. મૂળ મુદ્દો આ છે. પછી બીજી ખટપટ એટલે ઘણીવાર મુખ્ય મુદ્દો બાજુમાં રહી જાય અને બીજી ખટપટ ઘણીવાર વધી જતી હોય છે. તેથી મૂળ મુદ્દો શું છે કે અર્જુનને કોઈ પણ હિસાબે બેઠો કરવાનો છે, એને ઊભો કરવાનો. જે પાછલી બેઠક ઉપર જે બેસી ગયો છે ને એને કોઈ પણ દિશે ગમે તેમ આ બાજુ કાન પકડવા પડે તો આ બાજુ ગમે તેમ કરીને સમજાવીને ઊભો કરવાનો છે. 70-80 વર્ષમાં કરવા જેવું રહી ગયું અને ન કરવા જેવા કેટલાય કામો થઈ ગયા છે એવો ઘણીવાર માણસને વિચાર આવે કે મારી તો હવે 70-80 વર્ષ થઈ ગયા. ખરેખર વૃદ્ધત્વની અંદર ઘણીવાર આવા વિચારો ચગડોળે માણસ ચડે. જે કરવાનું હતું એ રહી ગયું અને નહોતું કરવાનું એવા મેં ઘણા કામો કરી નાખ્યા છે. માણસને મૃત્યુનો આ જ ભય હોય છે, નહીતર ભય શાનો ભય આ જ છે કે અત્યાર સુધી કાંઈ કર્યું નથી અને હવે યમના તેડા ક્યારે આવે એ પણ મને ખબર નથી. એટલે મોટામાં મોટો ભય અને મોટા ભાગના જે વૃદ્ધો છે એની ચિંતા અને નિરાશા બે વાત એને કોરી ખાતી હોય છે. શા માટે કે અત્યાર સુધી મેં કાંઈ કર્યું નથી અને હવે તો જવાની તૈયારી છે. તેથી અહીં કહે છે કે ભય શાનો? મરણ આપણા માટે કોઈ નવો અનુભવ નથી. કેટલાય જન્માના લઈને આપણે અહીંયા આવ્યા છું, જન્મ ઉપર જન્મ લઈને આપણે આવ્યા છીએ ને કાંઈ એક જન્મ ને આના પહેલાંના કેટલાય થઈ ગયા છે અને હવે પછી કેટલાય થવાના છે. ડર તેનો લાગે છે કે જે કરવા જેવું રહી ગયું હતું અને ન કરવા જેવું ઘણું કામ થઈ ગયું અને હવે બાજી હાથમાં રહે નથી. હવે તો હૂજતું નથી, ખવાતું નથી, પચતું નથી, જોવાતું નથી. હવે બધું શરૂ થાય ને કે હવે બાજી હાથમાંથી વહી ગઈ છે. તેથી આપણા હાથમાંથી બાજી જાય ને હજી અહીં સુધી હવાય છે ત્યાં સુધી જેટલું સારું કામ થાય, સારું સંભળાય એટલું સાંભળી લેવું જોઈએ. મર્યા પછી કદાચ કોઈ ગીતાનો 15મો અધ્યાય ઘેરે કરવા આવે, હાલો બાપા બધા કેમ તો કે અમારા બાપા વૈયા ગયા છે. તો એ પૂગે કે ન પૂગે કોને ખબર છે. પણ અત્યારે જો આપણે જાગૃત અવસ્થામાં જો ગીતા સાંભળીએ છીએ ને તો આ જ વાત આપણી જોડે બુદ્ધિને પવિત્ર અને દિવ્ય કરશે. બીજી પાછળથી કરે કે ન કરે કદાચ વાતાવરણ હોય બરાબર પણ કહેવાનો અર્થ તેથી બહુ શાક અનંત ગીતાકાર ભગવાન કહે છે કે આવા લોકો ભટકી જાય. પહેલો નિશ્ચય કરો પછી ભલે બધું કરો. પહેલાં તો નિશ્ચય કરી લેવો જોઈએ. આપણે જવાનું હોય મંદિરે, ટેકરી ઉપર મંદિર હોય અને બરાબર રવિવારનો દિવસ હોય
અને રવિવારના દિવસે અડધો પોણો કિલોમીટર લાઈન હોય પેલા કહેવાની વેચવાવાળાની. કોઈ પતંગ વેચતું હોય ને કોઈ રમકડા વેચતું હોય ને કોઈ ફુગા વેચતું હોય ને કોઈ ગાંઠિયા વેચતું હોય, કોઈ શું કહેવાય સિસોડો રસોમાં હોય કે નહીં. આમથી શરૂઆત કરો. ભગવાન ક્યાં છે? ભગવાન ટેકરી ઉપર છે. આપણે આવ્યા શા માટે ઘેરેથી? ભગવાનના દર્શન કરવા માટે. અને આપણો હેતુ શું છે કે આપણે ભગવાનના દર્શન કરવાના છે. દર્શન કરીને મારા શરીરને પવિત્ર એ હેતુથી આવી અને જેવા દાખલ થયા ને ત્યાં તો અનેક લોકો અનેક વસ્તુઓ લઈને બેઠા છે, બરાબર. તો એમાં આપણે જો પડી જાય અને પછી કલાક પછી જાય તો મંદિર થઈ જાય બંધ. આપણે જે હેતુ માટે નીકળ્યા એ હેતુ આપણા રમકડામાં અટવાઈ ગયો. ક્યાં? ખાવા પીવામાં, જોવામાં, બધું જે કાંઈ રસ્તાની અંદર જાદુગર જે કાંઈ હતા, જે કાંઈ નવી નવી વસ્તુ તમને બતાવતા હતા ને એમાં જોવામાં રહી ગયું ને મંદિર રહી ગયું. પણ માણસનો મૂળ હેતુ મંદિરે પહોંચવાનો છે. અને પછી વળતા જેટલા રમકડા જોવા હોય, જેટલા જાદુગર જોવા હોય, જેટલું કરવું એટલું ભગવાન ના પાડતા નથી. પણ જે હેતુ માટે નીકળ્યા છે એ હેતુ પહેલાં સર થવો જોઈએ. હું અહીં મંદિરના ભલે નહીં તમ તારે 2 કલાક સુધી રમકડા જોવો ને છોકરા પોત્ર માટે લઈ જાવ હોય તે તમારે, પણ આપણે શું છે 2 કલાક એમાં જ રહી ગઈ મંદિર થઈ ગયું આપણું બધાનું. આજે 70-80 વર્ષમાં આજે આપણો નિશ્ચય પાકો થયો જ નથી. તો હવે માણસે નિશ્ચય પાકો કરી લેવો જોઈએ. ભગવાન મારે હવે આ જ કામ કરવાનું છે. બહુ શાખ અનંત મુદ્દો રહી રહેશે. તેથી નિશ્ચયાત્મક બુદ્ધિની વાત ભગવાને અહીંયા બીજા અધ્યાયના અહીંયા 41મા શ્લોકની અંદર માનવ જાતને કીધું છે કે માણસનો અમુક નિશ્ચય તો પાકો માણસે કરી લેવો જોઈએ. પછી ભલે ભોગ ભોગવી, કમાઈ, નોકરી કરી, ધંધો કરી, એ તો બધું કરવાનું છે, પણ એક નિશ્ચય આપણો પાકો હોવો જોઈએ. લક્ષ્ય સુધી અને ધ્યેય સુધી એટલે કે ઉત્તિષ્ઠ જાગ્રત. અહીંયા ઉપનિષદો પણ કહે છે કે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત સુરસ્ય ધારા નિશ્ચિતા દુરતિયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. બરાબર. આ કઠોપનિષદનો મંત્ર છે. કઠોપનિષદના મંત્રમાં કીધું છે કે ભાઈ હવે તમારે ઉઠવું જોઈએ. હું ઉત્તિષ્ઠ જાગ્રત 2 શબ્દો છે. ઉઠો અને જાગો. શું ફેર? ઘણો મોટો ફેર છે એમાં. ઉઠવાનું જુદું અને જાગવાનું જ. ઉઠી તો જાય, પથારીમાં પડ્યો હોય 2-3 વાર માં યાદ કરે કે ભાઈ હવે તારે નિશાળે જવાનો સમય થઈ જાય, પછી હા બા ઉઠું છું. એ જાગી ગયો તો હોય છે પણ પથારીમાંથી બહાર નીકળતો નથી. એને ઉઠ્યો કહેવાય. અને જાગ્યો ક્યારે કહેવાય? પથારીમાંથી ઉઠીને પોતાના નાના મોટા કામ કરવાની શરૂઆત કરે તો એને જાગ્રત. એટલે અહીંયા ઉપનિષદ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધત બહુ સરસ રીતે ઉપનિષદ કઠોપનિષદ આપણે સમજાવે છે. ઉઠો, જાગો, જાગ્રત થાઓ, વરાન પ્રાપ્ય નિબોધ. શ્રેષ્ઠ મહાપુરુષની પાસે જાય અને જીવન એની પાસેથી જાણી લ્યો કે મારે કેવી રીતનું જીવન જીવવું, તો એ તમે મને સમજાવો. એટલે કે એવા શ્રેષ્ઠ મહાપુરુષની પાસે જઈને તેમની પાસેથી જ્ઞાન મેળવી લ્યો. વર એટલે શ્રેષ્ઠ પુરુષ. હે મનુષ્ય, ઉઠો, જાગો અને શ્રેષ્ઠ મહાપુરુષોની પાસે જઈને પરબ્રહ્મ પરમેશ્વરને જાણી લ્યો. શ્રેષ્ઠ મહાપુરુષ હોય એની પાસે જઈ પરબ્રહ્મ પરમેશ્વરને જાણી લો. કેમ કે તે તત્વવેતાએ અધ્યાત્મના માર્ગને શસ્ત્રની અતિશય તીક્ષ્ણ ધાર જેવો અત્યંત કઠણ સમજાવ્યો. હેલો સમજાવતા નથી. આજે ઘણા હેલો સમજાવે, બેટા તેરા કલ્યાણ હો જાય. કાંઈ એમ કલ્યાણ થોડું થાય? કાંઈ એમ કલ્યાણ થતું નથી. અહીં કીધું છે, ઉપનિષદ કહે છે, કઠોપનિષદ કહે છે કે આવું જે કઠણ જે વ્રત છે ને એ કઠણ જે વ્રત છે ને એ તને સમજાવી અને તને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે શાસ્ત્ર એક અતિશય તીક્ષ્ણ ધાર હોય ને, તીક્ષ્ણ એના જેવું છે. જેવો અત્યંત કઠણ બતાવે છે, દુર્ગમ પથ ઉપર ચાલવું પડશે એમ એને મહાપુરુષ સમજાવે છે. એકવાર તારવી લેવાનું છે, પછી બધું જ કરો. એકવાર નક્કી કરી લેવાનું, પછી બીજું કરવાની છૂટ છે. જીવનનું પ્રયોજન સમજાવવાના માટે સત્સંગ છે, સ્વાધ્યાય છે, ચિંતન છે, મનન છે, અભ્યાસ છે. આ બધી વાતો માણસના જીવન વિકાસની અંદર બધી જ ઉપયોગી વાતો છે. સત્સંગ છે એ પણ માણસને અધ્યાત્મ તરફ આગળ લઈ જાય છે. પછી સ્વાધ્યાય છે, ચિંતન છે, મનન છે, નિધિધ્યાસ છે, બરાબર ને, જે તપસ્યા છે, તપ છે, આ બધી જે વસ્તુ છે ને એ હળવે હળવે માણસને નિશ્ચયાત્મક બુદ્ધિ તરફ લઈ જાય છે. એમ આ ભગવાનનું કહેવાનું છે. તેથી હે કુરુ નંદન, હવે તારે તારો નિશ્ચય પાકો કરી લેવો
તો એમ કરી અને ભગવાન આ બીજા અધ્યાયના 41મા શ્લોકમાં આ બે મુખ્ય વાતો આપણે સમજાવે છે. પહેલી વાત છે વ્યવસાયાત્મિક બુદ્ધિ, એટલે નિશ્ચયાત્મક બુદ્ધિ માણસે પહેલાં નક્કી કરી લેવી. જો એ જે નક્કી નથી કરતા ને એવા ઘણી શાખાઓની અંદર બધા અવ્યવસાયાત્મિક રીતે ફરતા રહેલા છે. ખાવું પીવું રહેવું ઓઢવું એ એની રીતે આડેધડ બધું હાલતું રહેલું. એની અનેક શાખાઓ છે. કેટલી? એ બધી શાખાઓ એની નથી, અનેક શાખાઓ એની છે. અને આવી તો કરોડોમાં લાખોમાં એક જ એવો હોય કે જેણે નિશ્ચય પાકો કરી લીધો હોય કે આ જ રસ્તો, આ જ કામ, આ જ વિચાર અને આ જ ધ્યેય, આ જ પ્રમાણે મારું જીવન હોવું જોઈએ. હવે શરીરને નુકસાન થાય એવો ખોરાક મારે ખાવાનો નથી. માણસે પાક્કું જ કરી લેવું જોઈએ કે હવે જો આવી રીતનું ખાઈશ તો સવારમાં મારું ચિત્ત એકાગ્ર થશે નહીં. તેથી આ બધી જ વાતો આ શ્લોકની અંદર સારી રીતે અહીંયા ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર? એટલે આ શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. કાલે રજા, સોમવારે આપણે આવશું ત્યારે બહુ સરસ, હા 42 અને 43 બે ભેગા છે. એમાં યામીમામ પુષ્પિતામ વાચ, એટલે કે અવ્યવસાયી મનુષ્યોની બુદ્ધિઓ અનંત શા માટે હોય છે તેનું કારણ આ શ્લોકમાં કહે છે. આ અવ્યવસાય જે લોકો છે એની બુદ્ધિ આવી રીતની કેવી હોય છે એનું વર્ણન પણ આની અંદર કરવામાં